ઓકે, ગુડ મોર્નિંગ બધાને. લેક્ચર સ્ટાર્ટ કરીએ. કરંટ અફેર્સમાં ઓગસ્ટનું ત્રીજું વીક છે. કરંટ અફેર્સમાં ઓગસ્ટનું ત્રીજું વીક આપણે સ્ટાર્ટ કરવાનું છે. થોડાક જ આર્ટિકલ છે, વધારે નથી, 17-18 જેટલા જ. ઓકે, સૌથી પહેલું છે એક CRS પોર્ટલ છે, સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ. શેના માટે? તો કે ભાઈ પોપ્યુલેશનના ડેટા માટે, બર્થ, ડેથ, એ બધી વસ્તુ માટે. લાસ્ટ યર જે છે આ પોર્ટલ યુઝ કરવાનું ફરજિયાત કહેવામાં આવેલું હતું, બટ હવે આ પોર્ટલ ધીમું પડી ગયું છે, એટલે ન્યૂઝમાં આવેલું છે. ખાલી તમારા પોર્ટલનું નામ યાદ રાખવાનું, પ્લસ એ પોર્ટલ કોની અંતર્ગત આવે છે, ખાસ યાદ રાખો, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ અંતર્ગત આવે છે. અને એમાં કદાચ પેટા ઓફિસ તમને પૂછે તો રજિસ્ટ્રાર જનરલની ઓફિસ આવશે, જેની અંતર્ગત જે છે બધા આપણે બર્થના, ડેથના એ બધા ડેટા રાખવામાં આવતા હોય છે. એના કારણે હવે આ પોર્ટલ ધીમું પડ્યું તો લગભગ ઘણી બધી જગ્યાએ એવું થયું કે ભાઈ બર્થ અને ડેથ સર્ટિફિકેટ આપવામાં ઘણો વિલંબ થવા માંડ્યો છે, અને એના કારણે સરકારી કામ હોય, આપણે એજ્યુકેશનના કામ હોય, એ બધા ધીમા પડી ગયા છે થોડાક. ઓકે, તો એક આ પોર્ટલ શું કામ ન્યૂઝમાં છે, કોની અંતર્ગત છે, મેઇન એમાં શું કરવામાં આવે છે, જન્મ અને મૃત્યુની વાતચીત જે છે એમાં, વાતચીત એટલે સર્ટિફિકેટની વસ્તુ જે છે એમાં રજિસ્ટ્રેશન કરવામાં આવે છે. બીજી વસ્તુ, આ પોર્ટલ શું કામ બનાવવામાં આવ્યું હતું? તો કે ભાઈ પોર્ટલ એટલા માટે બનાવવામાં આવ્યું હતું કે ભાઈ એક યુનિફાઈડ ડેટાબેઝ ક્રિએટ કરવામાં આવે, કે જેથી એક જગ્યાએ બર્થ, ડેથના ડેટા હોય એ અલગ અલગ વેબસાઇટમાં પહોંચાડી શકે. ફોર એક્ઝામ્પલ આધાર કાર્ડ હોય, રેશન કાર્ડ હોય, જેથી ઘણા ડમી કાર્ડ હોય એ જે છે એલિમિનેટ કરી શકાય છે. ઘણા એવા સબસિડી મેળવતા લોકો હોય, પેન્શન મેળવતા હોય, એને મૃત્યુ પામ્યા 10 વર્ષ થઈ ગયા, હજી એને ત્યાં પેન્શન આવતું હોય, હજી એને ત્યાં પેલી સબસિડીની સ્કીમનો લાભ મળતો હોય, તો ઘણી જગ્યાએ ગવર્મેન્ટમાં આવું થાય છે, તો એ એલિમિનેટ કરી શકાશે. ઇન શોર્ટ, અલગ અલગ ડિપાર્ટમેન્ટ સાથે એ લોકો યુનિફાઈડ કરી શકશે, યુનિફિકેશન કરી શકશે, જેથી એ લોકોને ડુપ્લિકેશન નહીં થાય. આ એક મેઇન પોર્ટલ રહેશે જેમાંથી અલગ અલગ ડિપાર્ટમેન્ટને જે છે એ ડેટા મળી શકશે. ઓકે, એક બે આર્ટિકલ કરાવો પછી વાંચવાનો ટાઈમ આપું. એક છે માર્તન સન ટેમ્પલ. હવે તમે બે સૂર્ય મંદિરના નામ તો સાંભળેલા હશે, એક આપણે ગુજરાતમાં છે અને એક આપણે ઓડિશામાં છે. આ ત્રીજું છે કાશ્મીરમાં આવેલું. પણ આ કાશ્મીરમાં જે આવેલું મંદિર જે છે અત્યારે જર્જરિત હાલતમાં છે, તમે જોઈ શકો છો. ઓકે, આ જર્જરિત હાલતમાં છે. એના સિવાય એમાં યાદ શું રાખવાનું છે તો કે ભાઈ એ કાશ્મીરની યુનિક સ્ટાઇલમાં બનાવવામાં આવેલું છે, ગ્રે કલરના પથ્થરમાં બનાવવામાં આવેલું છે. ઓકે, જનરલી જે છે આ જે બનાવવામાં આવેલું હતું તો ત્યારે તમને આઈડિયા હોય, કાશ્મીર જે છે સિલ્ક રૂટનો રસ્તો હતો, તો એમાં અલગ અલગ શૈલીનો પ્રભાવ પડેલો હતો, જેમ કે ગાંધાર શૈલી હોય છે. ઓકે, પછી ઇન્ડો ગ્રીક લોકો આવેલા હોય છે, તો એમાં ઘણી અલગ અલગ શૈલીનું મિશ્રણ જોવા મળે. જ્યારે આપણે સાઉથમાં જાય કે આપણે સેન્ટ્રલ ઇન્ડિયામાં જાય તો મિશ્રણ ઓછું જોવા મળે છે, પ્રોપર ઇન્ડિયન ટ્રેડિશનના મંદિર જોવા મળે છે. આમાં જે છે ઘણા એવા મિશ્રણ જોવા મળે. બીજું એ કે કાશ્મીરમાં એક યુનિક સ્ટાઇલ હોય છે, અલગ અલગ પિલ્લાર આર્કિટેક્ચર બનાવવાને, પિલ્લાર હોય વચ્ચે ઘણા બધા, તો આમાં પણ જે છે પિલ્લાર છે. અત્યારે ઘણા બધા ઓછા હયાત જોવા મળે છે, પણ હા, જ્યારે બનેલું હતું ત્યારે આમાં ઘણા બધા પિલ્લાર જોવા મળતા હતા. તો આ છે માર્તંડનું સૂર્ય મંદિર. ન્યૂઝમાં શું કામે છે તો ઘણા વર્ષો પછી જે છે અહીંયા બધા ફંક્શન્સ ને બધું સ્ટાર્ટ થઈ ગયું છે. 15મી ઓગસ્ટ હતું ને, અહીંયા સેલિબ્રેશન ને બધું કરવામાં આવેલું હતું. તમને આઈડિયા છે પેલું 370 ગયું. ઓકે, એના કારણે જે પણ ઇસ્યુ હતા, મિલિટન્સી હતી, એ હવે ઓછી થઈ ગઈ છે, તો એના કારણે ન્યૂઝમાં હતું. તો માર્તંડ સૂર્ય મંદિર યાદ રાખવાનું, કાશ્મીરમાં આવેલું છે. ઓકે, એના સિવાય જે છે રાજતરંગીની નામનો તમે પેલો લેખ સાંભળેલો હશે, એમાં પણ આનું જે છે વર્ણન કરવા જોવા મળે છે તમને લોકોને. ઓકે, આ છે માર્તંડ સૂર્ય મંદિર. એના સિવાયમાં યાદ રાખવા જેવી બાબત હોય તો બહુ તો એટલું કાંઈ ખાસ છે ને. એક રાજાનું નામ છે, બટ રાજા એટલો ફેમસ છે નહીં તમારે. મેં ખુદ એ રાજાનું નામ પહેલી વાર સાંભળ્યું છે. ઓકે, પછી આવે છે 3 નવી રામસાર સાઇટ. 3 નવી રામસાર સાઇટમાં મેઇન જો રામસાર સાઇટ બહુ બધી વધતી જાય છે કન્ટિન્યુ. લાસ્ટ 6-7 મહિના પહેલાં જ્યારે હું ભણાવતો હતો ત્યારે 75 જેટલી હતી, ડાયરેક્ટ 10 વધી ગઈ, 85 થઈ ગઈ છે. હવે તમારે એકોઈ યાદ નહીં રાખવાની, છેલ્લા એકાદ વર્ષમાં જેટલી નવી એડ થઈ હોય ને એ જ તમારે યાદ રાખવાની જરૂર પડશે, બીજી એકોઈ યાદ રાખવાની જરૂર પડશે નહીં. પહેલાં તો રામસાર સાઇટ શું છે, જે લોકો પહેલી વાર કદાચ શબ્દ સાંભળે છે, તો 1971માં ઈરાનના રામસાર સિટીમાં એક સમિટ કરવામાં આવેલી હતી, કે જેમાં વેટલેન્ડ્સ અથવા તો આદ્રભૂમિ, ભીનાશવાળી જમીન હોય, કે અમુક સમયમાં પાણી, ગારો, કાદવ કીચડ રહેતો હોય, અમુક સમય સૂકી થઈ જતી હોય. ઓકે, તો જેમાં સિઝનલ પાણી ભરાઈ જતું હોય, પાછું સૂકું થતું હોય. હવે તો આને બચાવવું શું કામ જરૂરી છે, હવે સમિટ શું કામ કરવામાં આવે, તો કે ભાઈ અહીંયા છે ને જનરલી જૈવ વિવિધતા વધારે જોવા મળે. ખાસ કરીને અલગ અલગ પક્ષીઓ આવા વિસ્તારમાં વધારે આવે છે, જેમ કે અહીંયા આજુબાજુમાં ઘણા લેક હોય, જેમ કે થોલ લેક, તમે કદાચ નામ સાંભળેલું હોય. તો એ જગ્યાએ સેન્ટ્રલ એશિયામાંથી, સાઇબિરિયામાંથી ઘણા બધા પક્ષીઓ આવતા હોય છે વિસામો ખાવા માટે, વિરામ માટે, શિયાળામાં આવતા હોય છે.
તો એના કારણે જે છે આર્દ્રભૂમિ બધી બચાવવી જરૂરી છે. હવે આર્દ્રભૂમિને નુકસાન શું કામ થઈ રહ્યું છે? કેમ કે આપણે અલગ અલગ જગ્યાએ ખેતી વધારી દીધી છે, અર્બનાઇઝેશન વધારી દીધું, શહેરીકરણ વધારી દીધું છે, કોઈને કોઈ જગ્યાએ ઇન્ડસ્ટ્રી વધારી દીધી, એમાં કેમિકલવાળું પાણી જતું હોય છે, ગટરનું પાણી જતું હોય છે. તો એના કારણે આ બધી આર્દ્રભૂમિને એટલે કે વેટલેન્ડ્સને નુકસાન થવા માંડ્યું. વેટલેન્ડને નુકસાન થાય એટલે પક્ષીઓની સંખ્યા ઘટી જાય, ઘણા પક્ષીઓના મૃત્યુ પણ થાય છે. આથી 1-1.5 વર્ષ પહેલાં એવું થયું હતું સાંભાર લેક રાજસ્થાન, એની આસપાસ ઘણા બધા પક્ષીઓના મૃત્યુ થયા હતા કેમ કે કેમિકલ બહુ બધું ફેલાઈ ગયું હતું એના કારણે. ઓકે, તો આ પક્ષીઓને બચાવવા જરૂરી છે. એના માટે રામસાર સાઇટ છે. પક્ષીઓની સાથે સાથે બીજા આજુબાજુમાં છોડ હોય, માછલી હોય, બીજા જળચર પ્રાણી હોય, એને પણ સાથે સાથે બચાવી શકાશે. ઇન શોર્ટ, જૈવ વિવિધતા માટેની એક પહેલ છે, એન્વાયરમેન્ટનું આ પાસું છે. હવે આપણે જોઈએ કે 3 નવી સાઇટ કઈ એડ કરવામાં આવેલી છે. તો એક છે નંજરાયણ પક્ષી અભયારણ્ય, તમિલનાડુમાં આવેલું છે, નોર્થ સાઇડ થોડુંક આવેલું છે. સેકન્ડ જે છે એ જે કાઝુ વેલી પક્ષી અભયારણ્ય, એ પણ તમિલનાડુમાં છે. થર્ડ છે તવા, એ જે આપણે આવેલું છે મધ્યપ્રદેશમાં આવેલું છે. તો 3 પહેલાં તો નામ યાદ રાખવાના, સ્ટેટના નામ યાદ રાખવાના. પછી આપણે એની વિશેષતા કદાચ પૂછે છો, જનરલી વન લાઇનર એસટીએમાં તો મોટાભાગે એવું જ પૂછશે, નીચેનામાંથી કયા 3 છેલ્લે એડ થયા છે, ટોટલ કેટલા છે, કઈ જગ્યા સૌથી વધારે, તમિલનાડુમાં સૌથી વધારે છે, યાદ રાખજો. ઓકે, ટોટલ 85. શરૂઆત ક્યાંથી થઈ? 1971થી જે છે આની શરૂઆત થઈ હતી. ક્યાંથી? ઈરાનમાંથી. રામસાર નામનું સિટી હતું ત્યારથી. ભારત જોઈન થયું હોય તો જ આપણે ભણતા હોય. ઓકે, તો ભારત પણ આનો મેમ્બર છે, પણ ભારત જનરલી જોઈન થયું ને એ 10 વર્ષ પછી જોઈન થયું હતું. 1971માં સમિટ થઈ હતી, આપણે 1982માં જોઈન થયા હતા. મતલબ કે આપણે થોડું ઘણું પાછળથી જોઈન કરેલું હતું. ઓકે, તો આ મેઇન 3 સાઇટ છે. ઓકે, એની અંદર એક નાનકડો બીજો એક ડેટા એડ કરવામાં આવે છે. એ ડેટાને મોન્ટ્રિયક્સ રેકોર્ડ આ લોકો કહે છે. હવે એ મોન્ટ્રિયક્સ રેકોર્ડનો મિનિંગ શું છે? પહેલાં તો તમને એમાંથી પ્રશ્ન શું પૂછશે, ભાઈ મોન્ટ્રિયક્સ રેકોર્ડ નીચે એમાંથી કયા સંમેલનનો ભાગ છે? મોન્ટ્રિયક્સ રેકોર્ડનો મિનિંગ શું થાય? ઓકે, મોન્ટ્રિયક્સ રેકોર્ડનો મિનિંગ એ છે કે એવી વેટલેન્ડ્સ કે જે ખતરામાં છે, જેમાં પરિવર્તન આવી રહ્યું છે, કોઈ માનવ પ્રક્રિયા થઈ રહી છે, અથવા તો આબોહવા પરિવર્તનની અસર થઈ રહી છે, ઇન શોર્ટ એમાં કોઈને કોઈ પ્રકારનો ખતરો છે અથવા તો થવાનો છે, પરિવર્તન થવાનું છે. તો એને મોન્ટ્રિયક્સ રેકોર્ડમાં રાખવામાં કે જેથી એનું સંવર્ધન, એનું માવજત જે તે વધારે સારી રીતે કરી શકાય. તમારે સાવ સિમ્પલ એવું જ યાદ રાખવાનું, મોન્ટ્રિયક્સ રેકોર્ડ રામસારનો ભાગ છે. શું કામ એડ કરવામાં આવેલ છે? તો કે ભાઈ વધારે સારી માવજત થાય એના માટે જે છે એને એડ કરવામાં આવેલી છે. ઓકે, 3 સ્ટેટના નામ, અંદરના પોઈન્ટ હમણાં કહું તમને લોકોને સાથે સાથે. ઓકે, હવે ડિટેલમાં વાંચતા જઈએ. જોઈ લો પહેલાં CRS પોર્ટલ, આ તો એકદમ બેઝિક છે. અત્યારે ભારતમાં સૌથી મોટું તમને ખબર હશે બ્લેક મની જનરેટ થાય છે રિયલ એસ્ટેટમાં. ઓકે, આ લોકો મિલકત નોંધણી પણ આમાં સાથે લઈ લેશે, પણ એ પોર્ટલ જ બંધ પડી ગયું બિચારું. ઓકે, NPR એની સાથે કદાચ તમારે વધારે ડિટેલમાં વાંચવું ને તો તમને આઈડિયા હોય તો સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ, પહેલાં આસામમાં ઇસ્યુ થયા હતા, પ્રોટેસ્ટ થયા હતા, કાશ્મીરમાં ઇસ્યુ થયા હતા. તો CAA વાંચો, કદાચ ફરી પાછો ન્યૂઝમાં આવે તો એની ભેગું NPR વાંચવું પડશે. એ બંને વધારે કનેક્ટેડ છે. માર્તણ સૂર્ય મંદિર, ઓકે. કાશ્મીરની બીજી યુનિક શૈલી હશે, એમાં તમારે લાકડાની બનાવટ પણ આવશે, કાસ્ટ કલા પણ આવશે, પણ એ થોડુંક વધારે મેઇન્સમાં આવશે. કાસ્ટ કલાનો પોઈન્ટ છે, પણ કદાચ ક્યાંક કલ્ચરની બુકમાં વાંચો તો ધ્યાન રાખજો. કેમ કે લાકડાના મંદિર શું કામ? ઠંડક હોય,
તો લાકડું જે છે એક ઇન્સ્યુલેટર તરીકે કામ કરે, અંદર ઠંડી બહુ લાગે નહીં. ઓકે, રામસાર સાઇટ ટોટલ 85 સંખ્યા થઈ છે, સૌથી વધારે તમિલનાડુમાં. નીચેના પોઈન્ટ ઇન્ફોર્મેશન માટે છે. હવે અહીંયા બહુ બધી પક્ષીઓની પ્રજાતિ લખેલી છે. હવે આ પક્ષીના નામ ગોતશો ને તમે કોઈ જિંદગીમાં જોયા નહીં હોય એવા. બગલાના અલગ અલગ સ્વરૂપ હોય, પેલિકનના અલગ અલગ સ્વરૂપ હોય. હવે એકનું ગળું પિંક હોય તો એનું નામ અલગ આપી દે, એકનું માથું કાળું હોય તો નામ અલગ આપી દે છે. એટલે એ પોઈન્ટ કદાચ યુપીએસસી લેવલે થોડાક ડેપ્થમાં પૂછી શકે. આપણે શક્યતા ઓછી છે, સાઇઝ પણ શક્યતા ઓછી છે કે ભાઈ કેટલા હેક્ટરમાં છે, શું છે. હા, બટ લોકેશન મેઇન પોઈન્ટ છે. લોકેશન ખાસ તમારે યાદ રાખવું પડશે. ઓકે, ને જે તવા છે તો બહુ ફેમસ ટુરિઝમ સાઇટ પણ છે, કેમ કે મહાદેવ હિલ્સમાં આવેલું છે. ત્યાં ઘણા બધા નર્મદા નદીના ધોધ ને એ બધું જોવા મળે, ડેમ્સ જોવા મળશે. ઓકે, સારું જંગલ જોવા મળશે. એક વાત તો સાવ ઇઝી પ્રશ્ન હતો કે રામસાર અને ઈરાનને ખાલી મેચ કરવાનું હતું તમારે. રામસાર સંમેલનની શરૂઆત ક્યાંથી થઈ? ઈરાનથી. વાત પૂરી. ઓકે, નેક્સ્ટ આર્ટિકલ છે પેરિસમાં. થોડું ઘણું ખરાબ પ્રદર્શન રહ્યું હતું આપણું, બહુ સારા એવા મેડલ નથી આવ્યા. એક પેજમાં સમાઈ ગયા એટલા જ મેડલ આવેલા છે. ઓકે, બટ હવે આ બધા નામ તમારે થોડા ઘણા ગોખવા પડશે. એક તો નામ તમને ખાસ યાદ હશે, મનુ ભાકરનું. ઓકે, જેણે 2 બ્રોન્ઝ જીતેલા છે. નીરજ ચોપડા લાસ્ટ ટાઈમ ગોલ્ડ હતો, આ વખતે સિલ્વર મેડલ થઈ ગયો છે. પહેલો આપણા બાજુવાળાનો છે, પાકિસ્તાનવાળાનો. રાત્રે મેં ખુદ મેચ જોયો હતો, દુઃખી થઈ ગયો હતો પછી. ઓકે, હોકી ટીમ જે છે એને પણ બ્રોન્ઝ મળેલો છે. જનરલી હોકીમાં જે છે આપણું પ્રભુત્વ રહેલું છે. સૌથી એમ સમજો કે આઝાદી પહેલાંથી લઈને અત્યાર સુધીમાં ઘણા બધા મેડલ જે છે આપણને હોકીમાં મળતા આવ્યા છે. ઘણા ગોલ્ડ પણ મળેલા છે, સિલ્વર મળેલા છે, બ્રોન્ઝ મળેલા છે. ઓકે, તો હોકીમાં યાદ રાખજો. એમાં એક મેઇન જે રોલ હતો, પી શ્રીજેશ કરીને રોલ હતો. એ હતા જે ગોલકીપર હોય છે, જે રીતે કેમ ફૂટબોલમાં ગોલકીપર હોય, આમાં પણ જે છે હોકીમાં પણ ગોલકીપર હોય. તો એ રિટાયર થતા હતા અને એનો લગભગ આ છેલ્લો મેચ હતો. તો બ્રોન્ઝ જીતી ગયા હતા. બાકી અઘરું હતું બ્રોન્ઝ જીતું, અને એણે ઘણા પેલા ગોલ્સ રોકેલા હતા. તો એના કારણે એને નામ બહુ ફેમસ થયું છે. જનરલી જે ક્લોઝિંગ સેરેમની હતી ને, તો એમાં ફ્લેગ બેરિંગ સેરેમની હોય, મસાલ ને બધું લઈ જવાનું હોય. તો એ નીરજ ચોપડા લઈ જવાનું હતું. ઓકે, લીડિંગ તરીકે. પણ એણે માન માટે પીઆર શ્રીજેશને આપેલું હતું. તો એ શ્રીજેશનું નામ યાદ રાખજો તમે, ગોલકીપર હોકી માટેના છે. ઓકે, તો એ ખાસ તમે યાદ રાખજો. એના સિવાય જે છે અમન સહેરાવત, એ જે છે રેસલિંગમાં. હવે બીજું રેસલિંગનું તમને યાદ છે વિનેશ ફોગટ કરીને, જે હવે પોલિટિક્સમાં જોડાઈ ગયા છે 100 ગ્રામ વજનના લીધે. તો અમન સહેરાવત જે છે એનું નામ યાદ રાખવાનું કે ભાઈ રેસલિંગમાં કદાચ એક જગ્યા મેડલ ના મળ્યું, પણ બીજી જગ્યાએ મેડલ મળ્યું, પણ બ્રોન્ઝ મળ્યું છે. ઓકે, એના ઘણી બધી સ્ટોરીઝ આવેલી છે. ગરીબ પરિવારમાંથી જે છતાં પણ બહુ આગળ આવેલા છે. પણ મોટાભાગના એથ્લેટિક્સમાં તમને એવું જ મોસ્ટ ઓફ જગ્યાએ તમને જોવા મળવાનું છે. ઓકે, તો આ બધા નામ તમારે યાદ રાખવા પડશે. અને મેડલની તેલીમાં તમે જો ભારતનો નંબર ક્યાં છે 71.
હવે સૌથી વધારે વસ્તી છે આપણા દેશની. ઓકે, પણ કાંઈ વાંધો નહીં, શું કરીએ, શનિ રવિવારે પણ લેક્ચર ભરવા પડે. ઓકે, અહીંયા બધું સમજાવેલું છે શું છે શું નથી. એના સિવાય એક બીજું નામ પણ જેણે સારું પરફોર્મન્સ કર્યું હતું એવું લક્ષ્ય સેન કરીને, બેડમિન્ટનમાં. જનરલી આપણે બેડમિન્ટનમાં મહિલા પીવી સિંધુ એનો રોલ જે છે બહુ સારો હોય છે. આ વખતે લક્ષ્ય સેન જે છે એણે બહુ સારું પરફોર્મન્સ આપેલું હતું. ઘણા સારા એને પહેલાં રમેલા હતા. એનો તમે મેચ જો હાઇલાઇટ જો તો પણ તમને આઈડિયા આવશે. ઓકે, બહુ સ્ફૂર્તિથી રમેલા હતા. ઓકે, તો એ લોકો સેમિફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય હતા. બટ અફસોસ કે ભાઈ એને બ્રોન્ઝ ના મળ્યો, 4th આવ્યું. જનરલી તમે જો સેમિફાઇનલમાં 4 ટીમ હશે, 4 લોકો હશે. ઓકે, જે 2 જીતી ગયા એ તો સામે ફાઇનલમાં આવી જશે અને પહેલો બીજો મેડલ બનશે. જે ત્રીજો ચોથો છે એનો ફરી પાછો મેચ થાય. જે જીતે એને બ્રોન્ઝ મળે, જે હારે એને ચોથો રેન્ક આવી જાય. ઓકે, તો એ લક્ષ્ય સેનને જે છે એ પણ અમુક પોઈન્ટથી રહી ગયા હતા. એમ તો સેકન્ડ રાઉન્ડમાં થોડોક વધારે માર પડેલો હતો, બટ આગળના જેટલા પણ મેચ હતા બહુ સારા રમેલા હતા. તો એ લક્ષ્ય સેનનું પણ યાદ રાખજો. વિનેશ ફોગટ લગભગ તમને બધાને યાદ હશે. ઓકે, કદાચ તમને એવો પ્રશ્ન પૂછે એટલે કેટલા કિલોગ્રામની કેટેગરીમાં હતા. બહુ ડેપ્થમાં પૂછવું હોય તો 50 કિલોગ્રામ, 60 કિલોગ્રામ, 75 કિલોગ્રામ, ઓકે, અલગ અલગ કેટેગરીઝ હશે. તો એનો પણ ડેટા તમને પૂછી શકે છે. તો આ છે આખું ઓલિમ્પિકની મેડલ્સની વાત. જોતા જાઓ. અને આ બધું તમારે યાદ રાખવું પડશે, કેમ કે ઓલિમ્પિક બિચારી માંડ 4 વર્ષે થતી હોય છે. તો એના પ્રશ્ન પૂછાઈ શકે. અને અત્યારે પેરા ઓલિમ્પિક ચાલે છે, એમાં થોડુંક સારું પ્રદર્શન છે. પણ એ વાળું વીક આવશે ત્યારે એમાં લાંબુ લિસ્ટ આવશે. સ્વપ્નિલભાઈ રહી ગયા. હા હા, સૌથી વધારે તમે શૂટિંગમાં મળ્યા છો, બંદૂક ચલાવવામાં. એક મેચ હતો ને એમાં આપણા કોઈક મેન જે ગોલ કરનાર હતા ને એને યલો કાર્ડ કે રેડ કાર્ડ મળ્યો. એટલે અમુક મિનિટ માટે એને બહાર બેસવું પડે. એ જો અંદર હોત ને તો સારા ગોલ થઈ ગયા હોત. બટ એ એકાદા મેચમાં બહાર હતા એવું મેં જોયું હતું. ટૂંકમાં હું આખો દિવસ મેચ જ જોતો હતો. તો ક્યાં અહીંયા વાંચી લ્યો. રેડી. સેન્ટ માર્ટિન આઇલેન્ડ, જેના માટે બાંગ્લાદેશમાં તમને ખબર છે ઉથલ પાથલ થઈ, એના માટેનું એક રીઝન કહેવામાં આવે છે જે છે સેન્ટ માર્ટિન આઇલેન્ડ. શું કામ એવું કહેવામાં આવે છે? ઓકે, હું આવા શબ્દ શું કામ વાપરું છું? કેમ કે એક એવો દેશ છે જેણે બાંગ્લાદેશમાં ઉથલ પાથલ કરી નાખી. ઓકે, તો કહેવામાં આવે છે એવું જ બોલવું પડે, બાકી મારી ઉથલ પાથલ કરી નાખે કાંઈ વાંધો નહીં. યુએસએ જે છે ને આ આઇલેન્ડ રેન્ટ ઉપર, લીઝ ઉપર જોતો હતો, મિલિટરી રાખવા માટે ને એ બધું રાખવા માટે. બટ જનરલી શેખ હસીનાએ થોડીક આનાકાની કરેલી હતી અને એના કારણે બધા ઇસ્યુ થઈ ગયા હતા. જેટલા પણ જૂના મુદ્દા હતા, સોશિયલ, ઇકોનોમિકલ, કલ્ચર, બધા મુદ્દા જે છે એને અચાનક ગરમાવવામાં આવ્યા. સુપ્રીમ કોર્ટ દ્વારા, હાઈકોર્ટ દ્વારા, ગવર્નર દ્વારા, પોલીસ દ્વારા, સ્ટુડન્ટ્સ દ્વારા અચાનક જે છે કેટલા બધા પ્રોટેસ્ટ ચાલુ થઈ ગયા. એમાં આપણને એમ લાગે એક સ્ટુડન્ટ્સનો મુદ્દો હતો રિઝર્વેશનવાળો. ઓકે, બટ પછી ધીમે ધીમે જોતા લાગ્યું કે બીજા કેટલાય મુદ્દા ઊભા થયા હતા. અને એ લોકો જનરલી એવું જોતા હતા કે શેખ હસીના પ્રો ઇન્ડિયન છે અને એના કારણે અમુક બાંગ્લાદેશી લોકો જે વિપક્ષના નેતા હોય કે બીજા કોઈ હોય એને ગમતું પણ નહોતું. તો એના કારણે બહુ મોટી ઉથલપાથલ થઈ ગઈ હતી. અને આ બધાનું મેઇન રીઝન હતું સેન્ટ માર્ટિન આઇલેન્ડ. તો આ સેન્ટ માર્ટિન આઇલેન્ડ જે છે તમારે યાદ રાખવું પડશે કઈ જગ્યાએ આવેલું છે એ. તો એમાં ખાસ તમે યાદ રાખજો, મ્યાનમાર બાંગ્લાદેશની બોર્ડર પાસે આવેલું છે. એમાં બાંગ્લાદેશનો એક ફેમસ એરિયા છે જેને કહેવાય કોક્સ બજાર કહેવાય છે.
આપણે ભારતના ઇતિહાસમાં તમે ઇન્ડિયાનું ઇન્ડિપેન્ડન્સ જો તો એમાં કોક્સ બાજારનો ઘણી જગ્યાએ ઉલ્લેખ છે, પણ જનરલી બાંગ્લાદેશની ઇવેન્ટ આપણી બુક્સમાં ઓછી લખેલી હોય છે. પણ કોક્સ બાજારનો ઉલ્લેખ જે છે ઘણી જગ્યાએ જોવા મળશે. અમુક જૂની એનસીઆરટીમાં 1-2 જગ્યાએ મેન્શન કરેલું છે, બાકી તમારે અલગથી ગોતવું પડશે. ઓકે, તો એ તમે જોજો. અહીંયા છે ને આખો એક ભાગ છે દ્વીપકલ્પ જેવો, ઉચ્ચ પ્રદેશ જેવો છે, એની નજીક આવેલો છે. એવું કહેવામાં કે એક સમય છે ને આ જોઈન્ટ ભાગ હતો, પછી પાછો દરિયામાં ડૂબી ગયો હતો અને ફરી પાછો રીસર્ફેસ થયો હતો. ઓકે, તો સ્ટાર્ટિંગમાં જે છે એ ક્રિશ્ચન લોકો, મુસ્લિમ લોકો અલગ અલગ આવેલા હતા અને એનું એકવાર નામ જઝીરા પાડેલું હતું. પછી આ લોકો બ્રિટનવાળા આવ્યા અને ત્યાંનો એક ગવર્નર હતો જેનું નામ, ગવર્નર કે કમિશનર હતો, એનું નામ માર્ટિન હતું. તો એના ઉપરથી માર્ટિન આઇલેન્ડ કરી દીધું હતું. ઓકે, શરૂઆતમાં આના ઘણા બધા નામ હતા, બટ કાંઈ વાંધો નહીં, એ ઇતિહાસ નથી જોવાનો, મેઇન લોકેશન જોવાનું છે. ઇસ્યુ શેના માટે હતો એ જોવાનું છે. ઓકે, જોઈ લ્યો. અને આ જે બોર્ડર છે ને અહીંયાથી આપણો ઇન્ડિયાનો નોર્થ ઇસ્ટ પણ નજીક થાય છે. આપણો એક પ્રોજેક્ટ છે કાલાદાન પ્રોજેક્ટ, એ આની નજીકથી પસાર થાય છે. પણ હવે આપણે આ નસીબ બહુ ખરાબ છે. મ્યાનમારમાં ઇસ્યુ છે, અહીંયા મિલિટરી ગવર્મેન્ટ છે ને રિવોલ્યુશનરી સામે છે. બાંગ્લાદેશમાં હવે ખબર નહીં, જે નવા ભાઈ આવ્યા છે નોબેલ પારિતોષિક વિજેતા, એનો ભારત પ્રત્યેનો અભિગમ કેવો રહે છે જોશું આપણે. ઓકે, એણે તો ઓપનલી કીધું છે કે જે એગ્રીમેન્ટ્સ અમને નહીં ગમે એ ભારત સાથેના અમે અમારી રીતે રદ કરી દઈશું. તો અત્યાર સુધીમાં જેટલા છેલ્લા અમુક વર્ષોમાં મહેનત કરીને માંડ એગ્રીમેન્ટ કરેલા હોય એ બધા હવે જે છે કદાચ બધા કે જે એના ફાયદામાં હશે, એના નુકસાનમાં હશે મુજબ એ ડિલીટ કરી શકે છે. ઓકે, પણ કાંઈ વાંધો નહીં. અત્યારે આ જોઈ લો સેન્ટ માર્ટિન આઇલેન્ડ. રેડી? આમાં ઇતિહાસ લખેલો છે. 5000 વર્ષ પહેલા જે છે ભાગ હતો, ડૂબી ગયો હતો, ફરી પાછો આવેલો હતો. આરબો આવ્યા, ક્રિશ્ચન આવ્યા. ઓકે, પનામા કેનાલ છે એક. હવે પનામા કેનાલ શું કામ ન્યૂઝમાં છે તો કે ભાઈ પનામા કેનાલ જે છે ને એક મેઇન ટ્રેડ રૂટ છે. હવે એ ટ્રેડ રૂટ મોટાભાગે યુએસએ પોતે જ યુઝ કરે છે. કઈ રીતે? તો કે ભાઈ આ સાઈડ જે છે ન્યુયોર્ક આવેલું છે અને આ સાઈડ સેન ફ્રાન્સિસ્કો આવેલું છે. અમેરિકામાં એવું છે કે ભાઈ એક આ ભાગ સારો ડેવલપ છે ને એક આ ભાગ સારો ડેવલપ છે, વચ્ચે ખેતરું છે. ઓકે, તો એ લોકોને બહુ વેપાર કરવાની જરૂર પડે. તો વેપાર કરવા માટે એ લોકો શું કરવું પડે કે આખું સાઉથ અમેરિકા ફરીને જવું પડે. તો ઘણો ટાઈમ થાય, લગભગ 12,000 કિલોમીટર એક્સ્ટ્રા થાય. પણ એ લોકો શું કરેલું કે ભાઈ એક પનામા નામનું અહીંયા દેશ છે. ઓકે, આ પનામા નામનો દેશ છે. અહીંયા એક જમીનની પાતળી પટ્ટી, જમીનની પાતળી પટ્ટી એને કહેવામાં આવશે ઇસ્થુમસ કહેવામાં આવશે. ઓકે, જમીનની પાતળી પટ્ટી હોય જે બે સમુદ્રને અલગ પાડી દે એને કહેવામાં આવશે ઇસ્થુમસ કહેવામાં આવશે. અને જો સમુદ્રની પાતળી પટ્ટી હોય તેને સ્ટ્રેઇટ કહેવામાં આવે છે. જેમ કે તમે નામ સાંભળ્યું છે સ્ટ્રેટ ઓફ મલક્કા. ઓકે, ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે આ આખો પટ્ટો છે એ જમીનનો ભાગ છે. અહીંયા પણ કોઈ એકાદો દેશ છે, આ બાજુ પણ એકાદો દેશ જે છે તમને જોવા મળે. તો આ ભાગ હોય ને એને ઇસ્થુમસ કહેવાય. અને મેઇનલી શું કરશે, બે સમુદ્રના ભાગને જે છે અલગ પાડશે. પણ જે આપણને જોવા મળે છે ઇન્ડોનેશિયામાં, ઓકે, આ બાજુ જે છે આખો મલેશિયાનો, ઇન્ડોનેશિયાનો ભાગ આવે, ઉપર જે છે થાઈલેન્ડનો, સિંગાપોરનો ને એ બધો ભાગ આવે અને સાવ પાતળી એવી સમુદ્રની લાઈન પસાર થાય. પાતળી સમુદ્રની લાઈન હોય જે બે જમીનના ભાગને અલગ પાડે એને કહેવાય સામુદ્રધુની અથવા તો સ્ટ્રેટ કહેવાય. બંનેનો ડિફરન્સ યાદ રાખજો. ઇસ્થુમસ પાતળી જમીનની પટ્ટી બે સમુદ્રને અલગ પાડશે. સ્ટ્રેટ અથવા તો સામુદ્રધુની જે છે એ શું કરશે, એક પાતળી સમુદ્રની પટ્ટી છે એ લેન્સ બહુ ઉપયોગી હોય છે ટ્રેડિંગ માટે ને એના બધા માટે. ઓકે, એ જમીનના ભાગને અલગ પાડશે અને સમુદ્રને કનેક્ટ કરશે. ખાસ યાદ રાખજો સ્ટ્રેટ અને ઇસ્થુમસ. હવે આ પનામા જે છે ને ઇસ્થુમસ છે આખે આખું.
જમીનનો ભાગ છે. આ જમીનનો ભાગ છે ને, તો હવે પ્રોબ્લેમ એ થાય કે ભાઈ અહીંથી જહાજ કેમ કાઢવા. તો આ જમીનનો બહુ પાતળો પટ્ટો ને તો આ લોકો એને એક પોઝિટિવ રીતે જોવે છે. કઈ રીતે? તો કે ભાઈ અહીંયા લોકો કેનાલ બનાવી નાખે. કેનાલ બનાવીને શું કરે કે ભાઈ અહીંયાથી જહાજની અવર જવર કરાવે. પણ કેનાલ બનાવવામાં પ્રોબ્લેમ શું છે કે ભાઈ અહીંયા નેચરલી કોઈ કેનાલ જોવા નથી મળતી. તો એક પ્રકારની આર્ટિફિશિયલ કેનાલ બનાવવામાં આવી, જેમાં ઘણો બધો બિલિયન્સ ઓફ ડોલરનો ખર્ચો થાય, મેનેજમેન્ટ કરવું પડે ને એવું બધું કરવું પડે. હવે કેનાલ છે ને એને સમુદ્રના લેવલ મુજબ મેચ કરવી પડે. જેમ કે એટલાન્ટિક ઓશન અને પેસિફિક ઓશન બંને અલગ અલગ લેવલ ઉપર છે. હવે એના કારણે પ્રોબ્લેમ શું થશે કે ભાઈ આ કદાચ નીચું હોય ને આ ઊંચું હોય, તો જહાજ તો બિચારો ઉપર ચડી નથી શકવાનું. તો એ લોકો શું કરે, અંદર અલગ અલગ લોક્સ રાખે. લોક્સમાં શું કરવામાં, ફોર એક્ઝામ્પલ અહીંયા એટલાન્ટિક સમુદ્ર છે, ઓકે, જહાજ અહીંયા સુધી આવી ગયું, આ એક લોક કરતી હતું. પછી અહીંયા છે ને કેટલું બધું પાણી છોડવામાં આવે, એની ઊંચાઈ થોડીક વધારવામાં આવે, નેક્સ્ટ સ્ટેજમાં લઈ જાય. ઓકે, ફરી પાછા અહીંયા પાણી ભરવામાં આવે, ફરી પાછી એની ઊંચાઈ જે છે વધારવામાં આવે. કદાચ નેચરલી કોઈ નીચો એરિયા હોય તો ફરી પાછું એને જે ધીમે ધીમે પાણી છોડવામાં આવે, ફરી પાછું નીચે લેવામાં આવે. તો એવા ટોટલ 18 લોક્સ રાખેલા છે. ઓકે, 18 લોક્સ ઓપરેટ કરવા પડે છે અને એમાં બહુ ધ્યાન રાખવું પડે. અને રોજના માંડ 30 થી 35 જહાજ પસાર થઈ શકે. ઓકે, તો જ્યારે પીક ટ્રાફિક હોય ત્યારે 36 જેટલા જહાજ પસાર થઈ શકે છે. પણ આ બહુ કામનો એરિયા છે યુએસએ માટે ને બીજા દેશો માટે કે જે આ એરિયામાં વેપાર કરતા હોય એના માટે. સાઉથ અમેરિકા માટે પણ કામમાં આવી શકે છે. પણ હવે અત્યારે ઇસ્યુ શું આવ્યો તો કે ભાઈ ક્લાઇમેટ ચેન્જ થઈ ગયું છે. ડ્રોટ એટલે દુષ્કાળની પરિસ્થિતિ જોવા મળ્યું છે. આમાં એક લેક છે વચ્ચેના ભાગમાં, આ કેનાલમાં, એને કહેવાય દાતુન લેક છે. આ દાતુન લેકમાં છે ને પાણી સુકાવા માંડ્યું છે, એકદમ ઓછું પાણી થઈ ગયું છે. હવે એના કારણે શું છે, જહાજની અવર જવર ઓછી કરવી પડી. બહુ મોટા મોટા જહાજો છે એને પસાર થવાની મનાઈ કરવામાં આવી. વેઇટિંગ ટાઈમ લાંબો થઈ ગયો છે, પાણીની હેરફેર વધારે કરવી પડે છે, કોસ્ટ વધારે છે. વેઇટિંગ કરે છે એના કારણે ફ્યુલ વધારે જાય છે, ટાઈમિંગ વધારે જાય છે. ઇન શોર્ટ બધા પ્રોબ્લેમ, ઇકોનોમિક પ્રોબ્લેમ આવી ગયા, લોજિસ્ટિક પ્રોબ્લેમ આવી ગયા છે, રોજગારીમાં પણ કદાચ જે છે ઘટાડો થઈ શકે છે, અને જ્યાં વસ્તુ માલ સામાન પહોંચાડવો હોય એમાં પણ પ્રોબ્લેમ. અને એના કારણે શું થાય, મોટા જહાજોને હવે આખો ભાગ ફરીને જવો પડે. એમાં ઉલટાનું ટાઈમ અને ફ્યુલ બંનેમાં વધારે જાય છે. તો એના કારણે હવે પનામા કેનાલનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું એના પ્રશ્નો ઊભા થયા છે. ઓકે, તો પનામા કેનાલ જે છે એ કોને કોને જોડે છે એવું પૂછે તો આ બે સમુદ્રને જોડે છે, એટલાન્ટિકને અને પેસિફિકને. ઓકે, પનામા કેનાલ કોને અલગ પાડે છે? નોર્થ અમેરિકાને, સાઉથ અમેરિકાને અલગ પાડે છે. પણ કદાચ તમને એવું પૂછે, કેનાલ શબ્દ ના લખેલો, ખાસ ધ્યાન રાખજો. ઇસ્થુમસ ઓફ પનામા, પનામાનો ઇસ્થુમસ અથવા પનામાની જમીનની પાતળી પટ્ટી જે છે આ બંને સમુદ્રને અલગ પાડશે. ઇસ્થુમસ અલગ પાડે છે બંને સમુદ્રને અને લેન્ડના ભાગને, જમીનના ભાગને જોડે છે. વચ્ચેથી એક કેનાલ પસાર કરેલી છે. આ કેનાલ જે છે આવા પ્રકારની છે અને કેનાલ શું કરે છે, આ બંને સમુદ્રને જોડે છે અને બંને ખંડને અલગ પાડે છે. ઓકે, તો ઇસ્થુમસ પૂછે તો જવાબ ઊંધો થઈ જશે, કેનાલ પૂછશે તો પણ જવાબ જે છે ઊંધો થઈ જશે. ખાસ તમે જે છે આ પોઈન્ટ યાદ રાખજો. ઓકે, અને આમાં અત્યારે ઇસ્યુ શું છે, ક્લાઇમેટ ચેન્જનો ને એ બધાનો ઇસ્યુ જોવા મળ્યો છે. આવું સુએઝ કેનાલમાં થશે ત્યારે વધારે અસર થશે, કેમ કે ત્યાંથી ઓઇલની સપ્લાય વધારે છે. અહીંયા તો મેઇનલી અમેરિકાને જ યુઝ કરવાનું છે. રેડી? કિલોમીટર 82 કિલોમીટર. ઓકે, મોસ્ટ આઈએમપી આર્ટિકલ મંકી પોક્સ, પણ WHO બધાનો વિચારે છે મંકીઓને દુઃખ ના લાગે એટલું નામ બદલીને એમપોક્સ કરી નાખ્યું છે.
તો આપણે પણ શું બોલશું? એમપોક્સ બોલશું. વળી કોકને દુઃખ ના લાગી જાય. ઓકે, તો એમપોક્સ જે છે સૌથી પહેલાં તો યાદ રાખવાનું વાયરસ બેક્ટેરિયા શું છે, તો હવે વાયરસથી થતો રોગ છે. વાયરસનું નામ પાછું એ જ લખ્યું છે, મંકી પોક્સ વાયરસ. સ્મોલ પોક્સ, ચિકન પોક્સની ફેમિલીમાંથી આ બિલોંગ કરે છે. એમાં શું થાય તો તમને બતાવી દઉં. ઓકે, જાળવીને રાખજો. તો અલગ અલગ પ્રકારની ફોલ્લીઓ પડે છે શરીરમાં અને કદાચ ફોલ્લીઓ ફેલાઈ પણ શકે છે. એના કારણે હાથમાં, પગમાં, આ તો હું બહુ નોર્મલ ફોટો લઈ આવ્યો છું. બહુ ખતરનાક ફોટા મને જોવા મળેલા હતા, પણ મેં એમ કીધું કે કદાચ તમે લોકો કદાચ સવારે ભારે નાસ્તો કરીને આવ્યા હોય ને કદાચ તકલીફ ના થાય એ થોડોક સિમ્પલ ફોટો લઈ આવ્યો છું. તો જેવી રીતે તમે ઓરી અછબડા કદાચ જોયેલા હશે, મોસ્ટ ઓફ ને કદાચ થયા પણ હશે. નહીં થયા હોય તો હવે થશે કદાચ કોકને. ઓકે, બધાને થાય ઓરી અછબડા જે છે એકાદી વાર તો જીવનમાં થાય જ. ઓકે, પણ નાના બાળપણમાં થઈ જાય ને તો સારું, મોટા થાય ને પછી દુઃખ વધારે થાય. કાંઈ વાંધો નહીં. ચલો, હવે આ સ્મોલ પોક્સ, ચિકન પોક્સ તો ઠીક છે. હવે એનો આ બધાનો મોટો ભાઈ આવ્યો છે મંકી પોક્સ છે. હવે મંકી પોક્સમાં મેઇનલી ઇસ્યુ શું છે તો કે ભાઈ જનરલી આમાં રેસીસ બહુ બધા થઈ જાય. પહેલાં તો જે નાના નાના આપણે ચાંભા પડે ને ચાંદલા જેવા, એવા બહુ પડવા મળે, એના કારણે ખંજોળા. બીજું, જ્યાં જ્યાં નાની મોટી નસ જાતી હોય એના જે નોડ્સ હોય, મતલબ કે એના બિંદુ હોય, એને કહેવામાં આવે છે લસિકા તંત્ર અથવા તો લસિકાઓ કહેવામાં આવે છે. અથવા એને આપણે કહીશું લિમ્ફ નોડ્સ, LIMPH, લિમ્ફ નોડ્સ કહીશું. આ લિમ્ફ નોડ છે ને એકદમ ફૂલાઈ જાય, જે તમને આમાં દેખાય છે. આ લિમ્ફ નોડ ફૂલાઈ જાય અને આખા શરીરમાં જે છે ફેલાઈ શકે છે, એના કારણે નુકસાન પણ થાય. બટ જનરલી એક વસ્તુ આમાં સારી છે કે આ રોગમાં ડેથ રેટ ઓછો થઈ ગયો છે. જનરલી જ્યારે આ રોગ હતો 2000 વર્ષની પહેલાંનો, વર્ષ 2000 પહેલાંનો, ત્યારે એનો ડેથ રેટ 10% જેટલો હતો. અત્યારે એનો ડેથ રેટ ઘટીને 1 થી 3% જેટલો થઈ ગયો છે. એમાં પણ અલગ અલગ પ્રકારના સ્ટ્રેન, મતલબ કે અલગ અલગ પ્રકારના વાયરસના પ્રકાર આવે છે, અંદર પેટા પ્રકાર આવે છે. ઓકે, એમાં ગ્રુપ કહેવાય. ગ્રુપના લોકો ઓફિશિયલ લેંગ્વેજમાં કહે છે ક્લેડ 1, ક્લેડ 2. ઓકે, એક પ્રકારના ગ્રુપ છે. ક્લેડ 1 અને ક્લેડ 2 છે ને એમાંથી મોટા ભાગે વિશ્વના અલગ અલગ દેશોમાં 2022થી ફેલાવાનો સ્ટાર્ટ થયો છે ને, એ છે ક્લેડ 2 સ્ટાર્ટ થયો છે. ક્લેડ 1 હજુ પણ આફ્રિકાના દેશોમાં જોવા મળે છે. ઓકે, પણ 2 વાયરસના પ્રકાર છે, ક્લેડ 1 અને ક્લેડ 2. એમાં પણ ક્લેડ 1 છે ને થોડુંક ગંભીર છે, પણ એનો ડેથ રેટ ઓછો છે. ક્લેડ 2 ફેલાયેલો વધારે છે અને લગભગ વિશ્વના ઘણા બધા દેશોમાં ફેલાઈ ગયો છે. એના કારણે WHO ડિક્લેર કર્યો છે પબ્લિક હેલ્થ ઇમરજન્સી ઓફ ઇન્ટરનેશનલ કન્સર્ન, જે હાઈએસ્ટ વોર્નિંગનું લેવલ છે, PHEIC, પબ્લિક હેલ્થ ઇમરજન્સી ઓફ ઇન્ટરનેશનલ કન્સર્ન. શા માટે? કેમ કે આ રોગ હવે આફ્રિકાથી બહારના દેશોમાં ફેલાવાનો સ્ટાર્ટ થઈ ગયો છે. આના 96% કેસ ખાલી એક જ દેશમાં જોવા મળે છે, DRC, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, અને એના આસપાસના દેશોમાં જોવા મળતા હતા, પણ હવે બહુ બધી જગ્યાએ ફેલાઈ ગયા છે. આ રોગનું નામ જે છે મંકી પોક્સ કેવી રીતે પડ્યું તો કે ભાઈ સૌથી પહેલાં વાંદરામાં શોધ થયો હતો. પણ આ વાયરસ બીજા કઈ કઈ જગ્યાએ જોવા મળે તો કે ભાઈ 2 પ્રકારની ફેમિલી આવે છે. એક કહેવાય રોડેન્ટ્સ ફેમિલી અને કહેવાય પ્રાઇમેટ્સ ફેમિલી. પ્રાઇમેટ્સમાં અલગ અલગ પ્રકારના વાંદરાઓ આવે. રોડેન્ટ્સમાં અલગ અલગ દર કરીને રહેતા પ્રાણીઓ આવે, જેમ કે ઉંદર આવી શકે છે. ઓકે, પેલું નોળિયું હોય આવી શકે છે, ખિસકોલી આવી શકે છે. પણ મેઇનલી તમારે યાદ રાખવાનું છે ઉંદર, ખિસકોલી અને વાંદરા એ આના નેચરલ વાહકો તમને જોવા મળે છે. ઓકે, આ રોગ કઈ રીતે ફેલાઈ શકે છે તો કે ભાઈ જનરલી ફિઝિકલ ટચ દ્વારા ફેલાઈ શકે, હાથ દ્વારા, પગ દ્વારા, સરફેસ દ્વારા, ટચ દ્વારા ફેલાઈ શકે. કોઈ નજીકમાં ઊભું રહીને વાત કરતું હોય તો પણ ફેલાઈ શકે છે. અથવા કોઈ ઇન્ફેક્ટેડ વ્યક્તિએ દરવાજાનું હેન્ડલ અડ્યું હોય ને તમે પણ એને અડો તો તમને પણ જે છે એ ફેલાઈ શકે છે. એના સિવાય જે ક્લેડ 1 છે ને એમાં એક જોવા મળ્યું છે કે એ સેક્સ્યુઅલ કોન્ટેક્ટ દ્વારા ફેલાઈ રહ્યું છે અને એના કારણે ટીનેજર્સને વધારે પ્રોબ્લેમ આવી રહી છે. તો એના કારણે મેઇન ચર્ચામાં છે. પણ ક્લેડ 1 હજુ બહુ નથી ફેલાણો, ક્લેડ 2 વધારે ફેલાણો છે. તો આપણે બહુ એટલું ટેન્શન લેવાની જરૂર નથી. અને ઇન્ડિયામાં કેસ આવી ગયા છે 2022, પણ બહુ ઓછા લિમિટેડ કેસ છે. બહુ આપણે ટેન્શન લેવાની જરૂર છે નહીં. તમને કોઈ નવું થશે નહીં, બહુ ટેન્શન ના લેતા. બીજું, આની રસી અવેલેબલ છે, એન્ટીવાયરલ દવાઓ પણ અવેલેબલ છે. ઓકે, જે સારી એવી ઇફેક્ટિવ છે. બીજું, કોઈ મરવાનું નથી આમાંથી. હા, તમારા બહુ નસીબ ખરાબ હોય, તમે 1%માં આવતા હશો તો મરી જશો. ઓકે, બાકી જનરલી અમુક અઠવાડિયામાં સાજું થઈ જાય છે. ઘણા આમાં કદાચ એવા પણ કેસ હોય જે એસિમ્પ્ટોમેટિક હોય, મતલબ કે લક્ષણો સ્ટાર્ટિંગમાં ના દેખાય, બહુ ઓછા લક્ષણો દેખાય તમને લોકોને. ઓકે, તો એના કારણે પ્રોબ્લેમ હોય. ઓકે, વાયરસ છે, DNA અને RNA 2 પ્રકારના વાયરસ હોય, તો આ DNA પ્રકારનો વાયરસ છે, તમારે યાદ રાખવાનું છે. બીજા આમાં પોઈન્ટ હતા જેમ કે એના મેઇન લક્ષણો ક્યાં છે તો ખાસ યાદ રાખવાનું એક ફોલ્લીઓ છે અને બીજું છે આ લિમ્ફ નોડ, લસિકા ગાંઠો જે છે એ ફૂલાઈ જવી, ફાટી જવી કે કોઈ પણ શબ્દ લખેલો હોય સ્વોલન થઈ જવી, મતલબ કે એકદમ જે છે એ સોજો ચડી જાય એમાં, તો એને લિમ્ફ નોડ કહેવામાં આવશે. બાકી બધું જે મને અત્યારે થાય છે બધું તાવ, ગળું, માથાનો દુખાવો, સ્નાયુનો દુખાવો,
ઓકે, એનર્જી ઓછી એ તમને લોકોને થતી હશે. તો આ બધી વસ્તુ જે નોર્મલ ફ્લૂમાં મતલબ કે કોઈ પણ તાવમાં જોવા મળે એ જોવા મળશે. બે નવી વસ્તુ તમારે યાદ રાખવાની, એક ફોલિયો અને એક લસિકા ગાંઠો જે છે યાદ રાખવા. નિવારણમાં યાદ રાખજો, એક રસીનું નામ છે જીનેઓસ કરીને જે છે, હવે એનું એક્ઝેક્ટ ઉચ્ચારણ તો મને પણ નથી ખબર. ઓકે, બીજું જેવી રીતે તમને ખબર છે કોવિડ-19માં ક્વોરન્ટાઇન કરતા હતા, જેથી શું થાય કે એ રોગ વાયરસ જે છે બીજામાં ફેલાય નહીં. તો આમાં પણ એ લોકોએ કીધેલું છે કે જે પણ વ્યક્તિઓ એને અલગ રાખવી, અલગ રૂમમાં રાખવી, એનો વોર્ડ અલગ બનાવો, આઇસોલેટેડ વોર્ડ બનાવો કે જેથી બીજા લોકોને આ ફેલાય નહીં અને એનું ધ્યાન રહે. ઓકે, દવા પણ જે છે, દવાનું નામ બહુ ખતરનાક છે, મારે પણ યાદ રાખવામાં ઘણો ટાઈમ રાખ્યો છે. ટેકોવિરીમેટ એક પ્રકારની એન્ટીવાયરલ દવા છે. કદાચ તમને એવું પણ પૂછે કે આ ફલાણી દવા જે છે કયા રોગની સારવાર માટે વપરાય, તો આ રસી જે છે શેના માટે વપરાય છે, કોઈ પણ રીતે એમસીક્યુ પૂછી શકશે, કેમ કે આ બહુ ન્યૂઝમાં રહ્યું છે. એટલે કદાચ આમાંથી ડેપ્થમાં પણ પૂછી શકે, કદાચ આના કરતાં વધારે પણ તમને મળે તો પણ યાદ રાખજો. અને મેઇન એક યાદ રાખવાનું છે કે DRC, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, ક્યાં લખેલું છે? આર્યુ ક્યાં છે? આગળ છે, હા, DRC પહેલા જ પેજ ઉપર છે. તો DRC જે છે એમાં સૌથી પહેલાં સૌથી વધારે 96% જેટલા કેસ જોવા મળે છે. અને એક આખું ફૂલ ફોર્મ યાદ રાખવું પડશે, PHEIC, પબ્લિક હેલ્થ ઇમરજન્સી ઓફ ઇન્ટરનેશનલ કન્સર્ન, WHO દ્વારા જાહેર કરવામાં આવી છે. અને આવી ઇમરજન્સી છેલ્લા 2 વર્ષમાં 2 વાર જાહેર કરવામાં આવી છે. મતલબ કે મંકી પોક્સ ફેલાવાની શક્યતા વધી ગઈ છે. કદાચ શક્યતા ઘટી જાય, કદાચ એનો ફેલાવો ઓછો થઈ જાય તો કદાચ એવું પણ થાય આ લોકો ઇમરજન્સી પાછી ખેંચી લે, એલર્ટ બંધ પણ કરી દે, એવું કરે. અને મેઇનલી આ રોગ યુરોપિયન દેશોમાં પણ ફેલાવા માંડ્યો છે. હવે તમને ખબર, એ લોકો બિચારાની ઇમ્યુનિટી બહુ ઓછી છે. આ લોકો WHO વાળા વોર્નિંગ આપી દીધી, કાંઈ વાંધો નહીં. ઓકે, એના સિવાય યાદ રાખવા જેવા બીજા કોઈ પોઈન્ટ હોય? હા, એ વાયરસ જે છે એમાં બે હોય એના. જો અત્યારે આપણે યાદ રાખો મંકી પોક્સ વાયરસ, એના પેટા 2 ભાગ, ક્લેડ 1, ક્લેડ 2. ક્લેડ 1, ક્લેડ 2 ના પાછા 2 ભાગ છે, AB. એટલું બધું ડિટેલમાં યાદ રાખવાની જરૂર નથી. પણ હવે મંકી પોક્સ વાયરસ જે છે ને એનો એક ફેમિલી છે. ઓકે, એ ફેમિલી કદાચ તમને પૂછી શકે, અથવા તો એ ફેમિલીની વચ્ચેનો ગ્રુપ આવે જેને કહેવાય જીનસ, એટલે કે જનીનોનો સમૂહ, એ પણ કદાચ તમને પૂછી શકે છે. પણ યાદ રાખવાનું કે સૌથી મોટી વસ્તુ હોય ને ફેમિલી હોય. જેમ કે પોક્સ, જો અહીંયા પોક્સ લખેલું છે, મતલબ કે સ્મોલ પોક્સ હોય, ચિકન પોક્સ હોય, અલગ અલગ પ્રકારના જે ઓરી અછબડા થાય છે એની આખી એક ફેમિલી છે. તો એને કહેવામાં આવે છે પોક્સ વિરિડે. ઓકે, તો આ પોક્સ વિરિડે શું છે? આખી ફેમિલી છે, એમાં અલગ અલગ બીજા બધા વાયરસ હોય છે. એનો એક જનીનનો ભાગ જે છે એ છે ઓર્થોપોક્સ, એની અંદર આવશે મંકી પોક્સ. આટલું બધું તમને કીધું, તમને અડધાને તો ટપ્પા નહીં પડ્યા હોય, એટલે બેટર છે ખાલી મંકી પોક્સ યાદ રાખો, વાયરસ યાદ રાખો. એના 2 ભાગ છે, ક્લેડ 1, ક્લેડ 2. ક્લેડ 2 વધારે ફેલાઈ રહ્યો છે. ઓકે, ઓકે, આ બધું થઈ ગયું છે. રેડી? સરસ, વાંચતા જાઓ. શું કહો છો? હા, ઇફેક્ટ કરે એના કારણે જ વીકનેસ આવી જાય છે ઘણી બધી. ઘણા લોકોને એડમિટ પણ કરવા પડે. થઈ શકે. એટલે તો આ લિમ્ફ એક જગ્યાએ, માની લો મને અહીંયા આ બાજુથી હોય હાથમાં, તો પછી આગળ પણ ફેલાઈ શકે, પગમાં પણ થઈ શકે છે. ઓકે, જ્યાં પણ કદાચ વીકનેસ જોવા મળશે ને, આખું મેં ઘણા ફોટા જોયેલા છે આમાં, આખી પીઠ ખાડા ખાડાવાળી થઈ ગઈ હોય. ઓકે, એકદમ ખાડા ખાડાવાળી થઈ ગઈ હોય. તો એવા કેટલા બધા લિમ્ફ જે છે ફૂલાયેલા તમને જોવા મળશે. તમે એકાદો વિડીયો કેવું જોઈ લેજો, તમને આઈડિયા આવી જાય. બહુ ખતરનાક જે છે મંકી પોક્સમાં આ જે શું કહેવાય લિમ્ફ નોડ્સ જોવા મળે છે. ઓકે, રેડી?
નેક્સ્ટ. ઓકે, ડીએનએ પ્રકારનો વાયરસ છે. કોસી મેચી નામની એક નદી છે. હવે એનું રિવર લિંકિંગ કરવાનું હતું, તો એમાં ઇસ્યુ આવ્યો કે બિહારના લોકો ખુદ પ્રોટેસ્ટ કરે છે આ રિવર લિંકિંગ સામે. શું કામે પ્રોટેસ્ટ કરે છે? તો કે ભાઈ જે કોસી નદી છે ને એમાં દર વર્ષે પૂર આવે છે, એના કારણે એને સોરો ઓફ બિહાર કહેવામાં આવે છે. હવે આના કારણે એ લોકોને પ્રશ્ન એમ થયો કે સરકાર કદાચ આ રિવર લિંકિંગનો પ્રોજેક્ટ કરે છે તો અમારી પૂરની સમસ્યા દૂર કરશે. પણ સરકારે ઓન પેપર તો કીધું કે ભાઈ પૂરની સમસ્યાને હેન્ડલ કરવામાં આવશે, બટ હકીકતમાં મેઇન જે છે ફોકસ શું સિંચાઈ માટેનું. તો સિંચાઈ માટેનું ફોકસ મેઇન રહ્યું અને પૂર નિયંત્રણ બહુ જ લિમિટેડ પ્રકારે કરવામાં આવ્યું. હવે હમણાં જ તાજેતરમાં પૂર આવ્યું એટલે આ લોકો થોડા ગુસ્સે થઈ ગયા અને આ નદીના રિવર લિંકિંગ પ્રોજેક્ટ સામે જે છે બહુ ગુસ્સો કરવા માંડ્યા, દેખાવો કરવા માંડ્યા હતા. તો કદાચ સરકાર આ પ્રોજેક્ટને ફરી પાછો વિચાર અને વધારે સારી રીતે જોઈન કરી શકે અથવા તો વધારે સારો કોઈ આઉટલે બનાવી શકે. હવે આ પ્રોગ્રામ જે છે બે દેશનો સંયુક્ત પ્રોગ્રામ છે, એક તો નેપાળનો અને એક તો ભારતનો. કેમ કે કોસી નદી જે છે ઉદ્ભવ તિબેટમાં થાય, તિબેટ અથવા ચાઇનામાં, નેપાળમાંથી આવે અને પછી ભારતમાં આવે. સેમ ટુ સેમ એક બીજી નદી છે મહાનંદા નદી. એ મહાનંદા નદીમાંથી એમાં ભેગી થાય છે મેચી નદી. ઓકે, તો મેચી નદી મહાનંદામાં જાય અને આ બધી નદી છેલ્લે કેમ આવી જાય? ગંગા નદીમાં આવી જાય છે. પણ ઇસ્યુ એ છે કે ભાઈ નેપાળ અને બિહારની બોર્ડર છે, કોસી નદીનો ભાગ છે, બહુ જ પૂર આવે. પૂર આવવાનું કારણ શું છે? તો કે ભાઈ વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા પર્વતો એવરેસ્ટ અને કંચનજંગા, એવરેસ્ટ અને કાંચનજંગા, એ બંનેમાંથી જેટલી સ્ટ્રીમ નીકળે છે ને એ મોટે ભાગે આ નદીઓમાં ભળે છે. 7,000 મીટરની ઊંચાઈથી આમાં સ્ટ્રીમ આવે, ફૂલ ફોર્સ સાથે આવી શકે છે. અને બિહાર આખો કેવો છે? સપાટ એરિયા છે, મેદાની એરિયા છે. તો ઉપર પહાડી વિસ્તારમાંથી એકદમ જોરશોરથી પાણી આવેલું હોય, એમાં પણ વરસાદનો ટાઈમ હોય, એટલે અહીંયા દર વર્ષે પૂર આવવાની શક્યતા રહી છે. શક્યતા શું? ઓલમોસ્ટ દર વર્ષે જે છે અહીંયા પૂર આવે છે. તો કોસી નદી છે એને સોર ઓફ બિહાર કહેવાય. બીજો કોસી નદીમાં એક ઇસ્યુ જોવા મળે એ છે કોસી નદી જે છે દર વર્ષે એની રિવરની ચેનલ થોડી બદલે છે. દર વર્ષે થોડી ઘણી પશ્ચિમ બાજુ ખસી જાય છે. છેલ્લા 200 વર્ષમાં એણે 120 કિલોમીટરનો માર્ગ બદલી નાખ્યો. 120 કિલોમીટર બહુ મોટો એરિયા થઈ ગયો. તમે અમદાવાદ 4-5 વાર આવીને જઈ શકો, તો એટલો માર્ગ બદલી નાખ્યો છે. ઓકે, તો ઇમેજિન કરો કે 120 કિલોમીટર એટલો માર્ગ બદલી ગયો છે, તો અચાનક એવું પણ થાય કે આપણે અહીંયા બેઠા સાબરમતી આપણે નીચેથી પસાર થઈ છે. શું કામ? કેમ કે એક્ઝેક્ટ ઇન્ફો સિટીની પાછળ છે સાબરમતી જોવા મળે. કદાચ અહીંથી 1.5-2 કિલોમીટર થતું હોય, અચાનક જે છે એમાં પૂર આવે, બની શકે કે અહીંયા માર્ગ બદલે. હવે આપણે અહીંયા રિવરફ્રન્ટ ને એવું બધું બનાવેલું છે એટલે બહુ વાંધો ના આવે, પણ કોસી નદીમાં જે છે બહુ બધા પ્રશ્નો જોવા મળે છે. હવે એના કારણે સરકારે આ પ્રોજેક્ટ સ્ટાર્ટ કરેલો હતો કે ભાઈ પૂર નિયંત્રણ થઈ શકે અને સિંચાઈ મળી શકે. પણ સરકારનું ધ્યાન જે છે સિંચાઈમાં વધારે વયું ગયું છે. અને જે લોકોને એવું હતું કે ભાઈ એક બેરેજ બનાવવાથી, બેરેજ એટલે કે એક પ્રકારનો ડેમ બનાવવા હતો, એ ડેમમાંથી છે ને વધારે પાણી છોડી દો ને તો અમારી સાઈડ પૂર ના આવે. સરકારે બહુ ઓછું પાણી છોડવાનું જાહેર કર્યું છે. લગભગ 5,000 ક્યુસેક જેટલું જ પાણી જે છે છોડવાનું જાહેર કર્યું છે. હકીકતમાં એની કેપેસિટી છે 9 લાખ ક્યુસેકની. ક્યાં 9 લાખ ને ક્યાં 5,000? તો લોકો ડિમાન્ડ કરે છે કે ભાઈ વધારે પાણી જે તમે આગળ જવા દો, જેથી અમારી સાઈડ જે છે પૂર આવવાની શક્યતા જે છે એ ઘટી જાય. ઓકે, આમાં મેઇન ફેક્ટ ક્યાં રાખવાના, ક્યાં યાદ રાખવાના? કોસી નદી જે છે એને સપ્તકોસી પણ કહેવામાં આવે છે. એમાં અલગ અલગ નદીઓ ભેગી થાય, 7 નદીઓ ભેગી થાય પછી કોસી નદી બને છે. બિહારમાં આવીને ગંગા સાથે મર્જ થઈ જાય છે. એક બીજી નદી છે મહાનંદા નદી, એની ઉપનદી છે મેચી નદી. ઓકે, આ બધી છેલ્લે ગંગાને જ મળે છે. ગંગા અને બ્રહ્મપુત્ર છેલ્લે મિક્સ થઈ જાય છે. પણ અત્યારે મેઇન એરિયા આપણે યાદ રાખવાનો છે નેપાળ બિહારની બોર્ડરવાળો જે છે એરિયા યાદ રાખવાનો છે. ઓકે, અહીંયા લખેલું પણ છે કોસી નદી વિશે કે ભાઈ સોર ઓફ બિહાર કહેવામાં આવે છે. ચાઇના, નેપાળ, ઇન્ડિયા જે છે કાંચનજંગા અને એવરેસ્ટમાંથી જે છે એની ઘણી બધી સ્ટ્રીમ્સ આવે છે, એટલે કે નાની નાની શાખાઓ આવતી હોય છે. બીજું, આ આખો પ્રોજેક્ટ કોની હેઠળ આવે છે? તો સરકારે એક પ્રોજેક્ટ જાહેર કરેલો છે 1980માં.
1980માં પ્રોજેક્ટ જાહેર કર્યો હતો. એમાં સરકારે 30 એવા એરિયા ગોતેલા હતા કે જ્યાં રિવર લિંકિંગ થઈ શકે, મતલબ કે નદીઓનું આંતર જોડાણ થઈ શકે, એક નદીને બીજી નદી સાથે જોડી શકે. ઓકે, હવે આ આખો મેષનો પ્રશ્ન છે કે ભાઈ નદીને એકબીજા સાથે જોડવાથી ફાયદા શું થાય, નુકસાન શું થાય, પડકારો ક્યાં ક્યાં છે. સાવ સિમ્પલ ભાષામાં એવું કહી શકું કે જે જગ્યા વધારે પાણી હોય એનાથી ઓછા પાણીવાળી જગ્યામાં તમે કોન્ટેક્ટ કરે છો એટલે બેયના પ્રશ્ન દૂર થઈ જાય. જ્યાં પૂર આવતું અહીંયા પૂર નિયંત્રણ થઈ જાય, જ્યાં દુષ્કાળ આવતો હોય ત્યાં દુષ્કાળની જગ્યાએ થોડું ઘણું પાણી સિંચાઈ માટે મળી રહે. તો રિવર લિંકિંગનો મેઇન હેતુ આ જ હોય છે કે વોટર સરપ્લસ એરિયા જ્યાં વોટર વધારે હોય ત્યાંથી વોટર ડેફિસિટી રહે, જ્યાં વોટર ઓછું છે ત્યાં કોઈને કોઈ રીતે પહોંચાડવામાં, કેનાલ દ્વારા કોઈ નવી ચેનલ બનાવવામાં, જૂની નદીની કોઈ શાખા હોય એને રિવાઇવ કરવામાં, કોઈને કોઈ રીતે જે છે એ રિવરને લિંક કરવામાં આવે. તો સરકારે ટોટલ 30 પ્રોજેક્ટ આઈડેન્ટિફાઈ કરેલા હતા. આ 30 પ્રોજેક્ટમાં એ લોકોએ ભાગ પાડી દીધા કે હિમાલયનો કમ્પોનન્ટ અને પેનિન્સુલા એટલે કે દક્ષિણ ભારતનો કમ્પોનન્ટ અથવા તો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો જે છે કમ્પોનન્ટ આખો આવી રીતે. તો જે બ્લુ કલરમાં દેખાય છે તમને એ કયા છે? દ્વીપકલ્પીય ભારતના. અને ઉપરવાળા કયા છે? રેડવાળા. તો કે ભાઈ એ હિમાલયની નદીઓના છે. પણ હિમાલય નદીઓમાં 14 જ ભાગ છે અને પેલામાં 16 ભાગ છે દ્વીપકલ્પીય નદીઓમાં. ઓકે, દ્વીપકલ્પમાં નદી જોડાણની વધારે જરૂર છે, ત્યાં દુષ્કાળની અસર આપણને વધારે જોવા મળે છે. તો એના કારણે દ્વીપકલ્પમાં આ વસ્તુની વધારે તમને જરૂર જોવા મળશે. બીજી વસ્તુ એ કે આમાંથી ઘણા બધા પ્રોજેક્ટ એવા છે કે જે અત્યારે સ્ટોલ્ડ, મતલબ કે એકદમ ઊભા રહી ગયા છે. એમાં કોઈ પ્રોસેસ આગળ નથી વધતી. રિપોર્ટ આવેલા હોય, પર્યાવરણ મંત્રાલય પાસ ન કરેલા હોય, કોઈ રાજ્ય સરકારના કોઈ પ્રોબ્લેમ હોય, કોઈ લોકલ પ્રોટેસ્ટ ચાલુ હોય, કંઈક ને કંઈક ઇસ્યુ ચાલુ હોય. તો મોટા ભાગના ઘણા એવા પ્રોજેક્ટ જે આમાં સ્ટોલ થઈ ગયા છે. પણ મેઇન એક પ્રોજેક્ટ આપણે યાદ રાખવાનો છે, કેન બેતવા લિંક. ઓકે, કેન બેતવા લિંક જે છે અમલીકરણ, મતલબ કે એક્ઝિક્યુટ થનારો, ચાલુ થનારો પહેલો પ્રોજેક્ટ છે. તો કેન બેતવા લિંક પ્રોજેક્ટ જે છે ખાસ યાદ રાખજો તમે. અને અત્યારે જે કોસી મેચી પરિયોજના અથવા તો કોસી મેચી ઇન્ટરલિંકિંગ, ટોટલ કેટલા કમ્પોનન્ટ છે? 30 કમ્પોનન્ટ છે હિમાલયના પેનિન્સ્યુલાના. 1980માં સ્ટાર્ટ કરવામાં આવેલું હતું અને ત્યારે જે છે સિંચાઈ મંત્રાલય હતું, હવેનું નામ થઈ ગયું છે જલશક્તિ મંત્રાલય છે. આખું એનું નામ થઈ ગયું છે. ઓકે, મેઇન અમુક એક્ઝામ્પલ આપેલા છે પણ અહીંયા તો બધાના નામ જ આપેલા છે, એ પણ તમે જોઈ શકશો. બીજા કોઈ યાદ રાખવા જેવા પોઈન્ટ હોય તો જલશક્તિ મંત્રાલયની એક સંસ્થા છે NWDA, રાષ્ટ્રીય જળ વિકાસ એજન્સી. એની વેબસાઇટ જોશો ને તમે તો એમાં અલગ અલગ પ્રોજેક્ટના રિપોર્ટ પણ આપેલા છે, જે અડધા તો આપણને ખબર જ નહીં પડે કે રિપોર્ટમાં શું લખેલું છે. ઓકે, હવે એમાં કન્ટિન્યુ એ લોકો ડેટા આપેલા, અહીંયા કેટલું પાણી ક્યાં આવશે, એ પાણીને ક્યાં ડાયવર્ટ કરશું, કેવી રીતે ડાયવર્ટ કરશું, એવા આખા રિપોર્ટ આપેલા હોય. તો જનરલી એ લોકો 3 પ્રકારના રિપોર્ટ બનાવે. એક કોઈ આખો પ્રી એનાલિસિસ, પછી એક પ્રોપર જે છે એ રિપોર્ટ બનાવે અને એક ફાઇનલ રિપોર્ટ બનાવે. ફાઇનલ રિપોર્ટ બનાવે ને પછી ડિઝાઇનિંગનું કામ થાય, ડેવલપમેન્ટનું કામ ચાલુ થાય, પછી પ્રોજેક્ટ આગળ વધે, ફંડિંગ મળે અને પછી જ એક પ્રોજેક્ટ પૂરો થાય. તો ઘણી જગ્યાએ તો 3 રિપોર્ટ પણ પૂરા નથી થયા. તો ઇમેજિન કરો કે આપણે આ જગ્યા બહુ જ ધીમા છે. જો આ બધા પ્રોજેક્ટ એક્ઝિક્યુટ થઈ જાય તો ભારતમાં ઘણી બધી પાણીની સમસ્યા જે છે એ દૂર થઈ શકે છે. પણ કાંઈ વાંધો નહીં, એ આખો મેથ્સનો પ્રશ્ન છે. તો અત્યારે આપણે કોસી મેચી ઓળખ પોઈન્ટ યાદ રાખીએ. ઓકે, તો કોસી મેચી રિવર લિંકિંગ પ્રોજેક્ટ. ઓકે,
રેડી? તો 12 નંબર છે ને એ કોસી મેચી વાળું છે. આ સિક્કિમ, બિહાર એની થોડીક ઉપરની બાજુ. 13 નંબર વાળું છે જેના સાથે બાંગ્લાદેશ સાથે બાધાબાધી ચાલે છે, ફરક કાબેરે છે, એ પણ ન્યૂઝમાં રહેશે. ઓકે, એક ઇકોનોમીનો આર્ટિકલ, કેટાસ્ટ્રોફિક બોન્ડ્સ. કેરિબિયન દેશોમાં છે ને એક નવા પ્રકારનું એક ઇકોનોમિક ઇન્સ્ટ્રુમેન્ટ બહાર પાડવામાં આવ્યું છે જેને આપત્તિ બોન્ડ્સ અથવા તો કેટાસ્ટ્રોફિક બોન્ડ કહેવામાં આવે છે. એનો મેઇન હેતુ શું છે તો કે ભાઈ જ્યારે પણ આપત્તિ આવે ને તો એની સામે લડવા માટે ફંડિંગ મળી રહી, અને જો કદાચ આપત્તિ ના આવે તો ઇન્વેસ્ટરને એના ભાગનું રિટર્ન મળી રહી, અને કદાચ અમુક સમય સુધી જે છે એને વ્યાજ પણ મળતું રહી. તો આમાં અત્યારે ઇસ્યુ એવો આવ્યો કે જે લોકો રોકાણ કરે છે ને એને વધારે ફાયદો થાય, અને જે લોકો ઇસ્યુ કરી રહ્યા છે બોન્ડ્સ, એમ કે કોઈ ગવર્મેન્ટ ઇસ્યુ કરતી હોય, કોઈ પ્રાઇવેટ કંપની ઇસ્યુ કરતી હોય, કોઈ બેંક ઇસ્યુ કરતી હોય, એને કન્ટિન્યુ નુકસાન થઈ રહ્યું છે. નુકસાન તો થઈ રહ્યું છે, પ્લસ જે આપત્તિઓ છે એનું પણ સમાધાન નથી થઈ રહ્યું, કેમ કે આની ટર્મ્સ એન્ડ કન્ડિશન જે છે એ લોકોને ખુદને નથી સમજાતી. ઓકે, મેં બહુ બધી વાંચી આમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન, બહુ ખતરનાક ટર્મ્સ એન્ડ કન્ડિશન છે. એ લોકો કેટલી બધી કન્ડિશન મૂકી, ભાઈ વિન્ડની સ્પીડ કેટલી હશે, દરિયાના મોજા કેટલા ઉછળશે, ભેજનું પ્રમાણ કેટલું હશે, એ બધી કન્ડિશન ઉપરથી નક્કી થાય કે તમને રિટર્ન કેટલું મળશે, તમારું પ્રિન્સિપાલ ઘટશે વધશે શું થશે. ઓકે, સરકાર તમારા કેટલા પૈસા વાપરશે. તો એ બધી વસ્તુના કારણે જે છે ને એમાં ઇસ્યુ થયા હતા, અને મેઇન નુકસાન ઇન્વેસ્ટર્સને ના થયું, મેઇન નુકસાન ગવર્મેન્ટને અથવા તો જે લોકો ઇસ્યુ કરે છે એને નુકસાન થયું. એટલે જેટલી પણ ગવર્મેન્ટ છે અહીંયા કેરિબિયન દેશો, જે સેન્ટ્રલ અમેરિકાનો ભાગ છે ને આજુબાજુ નાના નાના ટાપુ વિસ્તાર છે ને કેરિબિયન ટાપુ કહેવામાં, કેમ કે અહીંયા કેરિબિયન સમુદ્રો છે. તો એ જગ્યા મુદ્દો ફેમસ થયો હતો. તો કેરિબિયન ટાપુવાળા હવે ફરી પાછા વિચારી રહ્યા છે કે આ કેટાસ્ટ્રોફિક બોન્ડને પાછા ખેંચી લેવા, કે હવે ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં સુધારો કરવો, કે શું કરવો. જનરલી ડબલ ડિજિટમાં રિટર્ન મળી રહ્યું છે. ડબલ ડિજિટમાં રિટર્ન એટલે બહુ સારું કહેવાય. જેમ કે અત્યારે તમે બેંકમાં સેવિંગ્સ એકાઉન્ટમાં પૈસા હોય તો 3 થી 4% તમને વ્યાજ મળે ખાલી. એફડીમાં હોય તો 7 થી 8% વ્યાજ મળે તમને ખાલી. અને આ લોકોને આ બોન્ડ્સમાં 10 થી 15%, અમુક અમુક વાર તો એના કરતાં પણ વધારે રિટર્ન મળી રહ્યું છે. હવે તમને આઈડિયા છે, ઉપર જે છે નોર્થ અમેરિકા છે ત્યાં વ્યાજનો દર બહુ ઓછો હોય, 1%, 2%, 3%. તો એ લોકોને કંઈ રિટર્ન ના મળે. ઓકે, નીચે સાઉથ અમેરિકા, ત્યાં ઇકોનોમિક કન્ડિશન ખરાબ છે. આ કેરિબિયન વાળા જે છે એટલા બધા પૈસા કમાઈ રહ્યા છે, તો એના કારણે નુકસાન વયું જાય છે બેંકવાળાને અને ગવર્મેન્ટને. પ્લસ બીજી વસ્તુ તો એ પણ છે કે હમણાં એક સાયક્લોન આવ્યું હતું, તો જેટલી પણ ટર્મ્સ એન્ડ કન્ડિશન લખેલી હતી ને એનાથી એક કોઈ દ્વારા એવું કોઈ ટ્રિગર પોઈન્ટ ના આવ્યો કે લોકોના પૈસાનો ઉપયોગ આ સાયક્લોનના રિલીફ માટે કરવામાં આવે. એટલી બધી ખરાબ ટર્મ્સ એન્ડ કન્ડિશન લોકો લખેલી છે. આખે આખું સાયક્લોન આવ્યું, આખે આખા દેશમાં ઇસ્યુ આવેલા હતા. ઓકે, લોકોને માઇગ્રેટ કરાવવા પડ્યા, બચાવ કાર્ય કરવા પડ્યા, છતાં પણ જે છે એની ટર્મ્સ એન્ડ કન્ડિશન મુજબ એ લોકો દ્વારા આ બોન્ડ્સના પૈસા વાપરી ના શકાણા. તો એના કારણે જે છે તમને ખાલી હવે સિમ્પલ પ્રશ્ન એવો પૂછશે, કેટાસ્ટ્રોફિક બોન્ડનો મિનિંગ શું થાય, તો કે ભાઈ આપત્તિ માટે યુઝ કરવામાં આવતા હોય છે. બીજી વસ્તુ કયા એરિયામાં જોવા મળે, તો કેરિબિયન એરિયામાં જે છે આપણને જોવા મળેલા છે. નુકસાન કોને ગયું, જે લોકો ઇસ્યુ કરે છે, જે લોકો રજૂ કરે છે બોન્ડ, એને નુકસાન ગયું છે. એમાં કોઈ પણ હોય છે કે કોઈ પ્રાઇવેટ કંપની હોઈ શકે, બેંક હોઈ શકે છે. ઓકે, અથવા તો ખુદ સરકાર પોતે પણ હોઈ શકે છે. ફાયદો કોને થયો, જે લોકો પૈસા રોકી રહ્યા છે એને ફાયદો થયો છે. તો આ 2 થી 3 બેઝિક પ્રશ્ન તમને પૂછે. એનું કદાચ એક બીજું નામ પણ છે, આ લોકોને શોર્ટ કરી નાખે, કેટ બોન્ડ્સ પણ કહે. તો કદાચ તમને એવું પણ પૂછે કેટ બોન્ડ છે, તમને એમ થાય કોઈ બિલાડીને પાલવા પોસવા માટેનું બોન્ડ હશે, એવું નથી. ઓકે, કેટાસ્ટ્રોફિક બોન્ડ અથવા તો આપત્તિ બોન્ડ જે છે એનું આખું નામ છે, જોઈ લ્યો.
રેડી? કેટ બોન્ડ્સ. ઓકે, વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટ. તો ભારત જે છે તે લીડર બની ગયું છે ગ્લોબલ સાઉથનું, પણ ગ્લોબલ સાઉથના અત્યારે બે લીડર માનવામાં આવે છે, એક છે ચાઇના અને એક છે ભારત. ઓકે, તો બંને વચ્ચે અત્યારે ટક્કર ચાલુ રહે, પણ એમાં ભારત એક નવી સમિટ ચાલુ કરેલી છે જેમાં લગભગ 123 જેટલા દેશો ભાગ લીધો, મતલબ કે ઘણા બધા દેશો આપણી સાથે છે. ઓકે, તો એ સમિટનું નામ પહેલાં તો તમારે યાદ રાખવાનું, ફૂલ ફોર્મ આખું VOGSS, વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટ. એની ત્રીજી સમિટ કરવામાં આવી. ત્રણ જે છે ઓનલાઈન જ વર્ચ્યુઅલી જ કન્ડક્ટ કરવામાં આવી છે. પહેલી પણ થઈ ગઈ, બીજી પણ થઈ ગઈ, અને ત્રીજી સમિટ પણ જે છે એ ઓનલાઈન કરવામાં આવેલી છે. હવે સમિટ જે છે, હવે આપણે લીડર બન્યા તો આપણે અમુક એમાં પૈસા આપવા પડે. એટલે મતલબ કે બધા દેશો જે છે, ગરીબ દેશો હોય કે ક્યાંક જે છે અમુક ઇસ્યુ હોય, તો આપણે અલગ અલગ પ્રકારના છે, પણ આપણે પૈસા કેટલા આપ્યા તો કે $1 મિલિયન આપ્યા છે. ચાઇના એકલું અમુક જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ પણ કરે ને તો બિલિયન્સ ઓફ ડોલરમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. તો અત્યારે પાછો એ ઇસ્યુ થાય કે જો ભારતને હકીકતમાં ગ્લોબલ સાઉથનું લીડર બનવું હોય તો હજુ તો ઘણું કરવું પડશે. આપણને પ્રશ્ન થાય કે ભાઈ ગ્લોબલ સાઉથનો મિનિંગ શું છે? તો ગ્લોબલ સાઉથ જે છે ને એક એવો શબ્દ બહાર પાડવામાં આવ્યો હતો બહુ પહેલાં, કે એમાં એ લોકો થોડુંક અપમાનજનક રીતે જોતા હતા કે ભાઈ એક 30 ડિગ્રીની રેખા પસાર થાય છે, એક વર્ચ્યુઅલ રેખા 30 ડિગ્રી અક્ષાંશવાળી. એની નીચેના મોસ્ટ ઓફ દેશો કેવા છે? ગરીબ દેશો, પછાત દેશો છે, જે મોટા ભાગે બીજા વિશ્વયુદ્ધ પછી આઝાદ થયા છે, એના થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝ પણ કહેવામાં આવતા હતા. પછી એક ભાઈએ આને પ્રોપરલી વ્યાખ્યાત કર્યો હતો. એ ભાઈનું નામ હતું બ્રાન્ડ્સ. ઓકે, BRAND. ઓકે, પણ એમાં ટી જે છે ને થોડોક સાયલેન્ટ બોલવામાં આવે છે, તો એને બ્રાન્ડ લાઇન કહેવામાં આવી. તો બ્રાન્ડ લાઇન જે છે ને શું કરે છે તો કે ભાઈ અમીર અને ગરીબ દેશોને અલગ પાડે છે. તો મોટાભાગના અમીર દેશો ક્યાં આવે તો કે ભાઈ નોર્થ અમેરિકામાં, યુરોપમાં અને રશિયાનો થોડો ઘણો ભાગ જે છે એમાં ઇન્ક્લુડ થાય છે. અને એક અહીંથી એક વણાકોડ લેવાનો છે જેમાં ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડને લઈ લેવાના છે. બાકીના બધા દેશોને કેવા ગણવામાં આવે? ગરીબ ગણવામાં આવે. તમને એમ પ્રશ્ન, સર ચાઇના પણ ગરીબ? તો કે ભાઈ જ્યારે લાઇન બનાવવામાં આવી 1970-80નો સમય હતો, ત્યારે ચાઇના એટલું બધું પ્રોગ્રેસિવ નહોતું. અને અત્યારે પણ ચાઇનામાં જોવા જઈએ તો ભલે એની GDP બહુ સારી, પણ એની વસ્તી વધારે એટલે માથાદીઠ આવક જનરલી ઓછી થઈ જાય છે. તો એના કારણે હજુ પણ ચાઇના આમાં જ છે. પણ હવે આ આખા ગ્રુપમાં બે દેશો મેઇન છે, ભારત અને ચીન, જે બંને લીડર બનવા માંગે છે આખા એરિયાના, ભારત અને ચીન. બાકી મોસ્ટ ઓફ તમને કદાચ એવો પ્રશ્ન પૂછે કે ભાઈ ગ્લોબલ સાઉથમાં કયા કયા દેશોનો સમાવેશ થાય, તો લેટિન અમેરિકા. જો આ સાઉથ અમેરિકા છે, આ લેટિન અમેરિકા, મેક્સિકો ઇન્ક્લુડ કરી લઈને તો એને લેટિન અમેરિકા કહેવામાં આવશે. ઓકે, અને આ બધા કેરિબિયન ટાપુઓ. ઓકે, તો લેટિન અમેરિકા મોટો ભાગ છે, સાઉથ અમેરિકા નાનો ભાગ છે. ઓકે, આફ્રિકા, એશિયાનો ભાગ, ઓકે, અને આપણા સાઉથ ઇસ્ટ એશિયાના દેશો, આ બધા શેમાં હશે? ગ્લોબલ સાઉથમાં આવવાના છે. હવે આ સમિટમાં મેઇન આપણે કઈ કઈ વસ્તુની વાત કરવામાં આવેલી છે તો કે ભાઈ હેલ્થને પ્રમોટ કર્યું. મેઇન તો મોદીજીએ એક 4 લક્ષ્યાંકો આપેલા છે. તો એ 4 તમારે ગોલ કદાચ તમારે યાદ રાખવા હોય તો રાખી શકો. શક્યતા ઓછી તમને આ પૂછશે, કેમ કે એટલા બધા ડિટેલમાં મને લાગતું નથી પૂછે. એક તો સૌથી પહેલાં લખ્યું છે વિકાસ માટે વેપાર, કે ભાઈ આપણે વેપારને પ્રમોટ કરીએ ગ્લોબલ સાઉથના દેશોમાં. બીજી વસ્તુ લખેલું છે ટકાઉ વૃદ્ધિ, એટલે કે ફરી પાછું સસ્ટેનેબલ ડેવલપમેન્ટની વાત કરવામાં આવી છે. ટેકનોલોજી શેરિંગ કરવી, કેમ કે નોર્થના દેશો અથવા તો આ જે ડેવલપ દેશો છે બહુ ટેકનોલોજી ઓછી શેર કરે છે. તો આપણે જ અંદર ટેકનોલોજી શેર કરીએ તો આપણે બધા દેશોને ફાયદો થશે. ઓકે, કોઈ પ્રોજેક્ટ સ્પેસિફિક નાણાં જાહેર કરવામાં આવે, જેથી જે પણ પ્રોજેક્ટ હોય એ ફટાફટ પૂરો કરવામાં આવે. તો મેઇન 4 વસ્તુ જે છે એને જાહેર કરે છે, પણ શક્યતા ઓછી છે મને એવું લાગે કે તમને કદાચ પૂછે. બીજી વસ્તુ એ છે કે અલગ અલગ ફંડ જાહેર કરવું, 2.5 મિલિયનનું ને 1 મિલિયનનું. આ રૂપિયા કાંઈ ના કહેવાય. ઓકે, કેમ કે બિલિયન્સ ઓફ ડોલરમાં આપણે અમુક મિસાઇલના પ્લેન લઈએ છીએ ને એ પણ બિલિયન્સમાં આવે છે. તો મિલિયન્સવાળા રૂપિયા ગ્લોબલ સાઉથના આટલા દેશો માટે એ બહુ કંઈ વધારે અમાઉન્ટ ના કહેવાય, થોડીક નાની અમાઉન્ટ કહેવાય છે, પણ કાંઈ વાંધો નહીં. જેટલા આપેલા તો છે. હેલ્થ કેર પ્રમોશનની વાત કરી છે. શું કામ? કેમ કે અત્યારે વિશ્વમાં ઇસ્યુ ચાલે છે. એ ઇસ્યુ શેનો ચાલે છે તો કે ભાઈ કોવિડનો, મંકીપોક્સનો. તો કે કોવિડનો ઇસ્યુ ચાલે છે, મંકીપોક્સનો ઇસ્યુ ચાલે છે. એના સિવાય જે છે વિશ્વમાં અત્યારે બીજી સમસ્યા કઈ ગઈ છે તો કે ભાઈ યુક્રેનનું યુદ્ધ ચાલુ છે, ઇઝરાયલ, ઈરાન અને આ ગાઝા પટ્ટીનું ને એ બધાના યુદ્ધ ચાલુ છે. એના કારણે ગ્લોબલ સાઉથના દેશોને વધારે ભોગવવું પડે. શું કામ ભોગવવું પડે? કેમ કે એ લોકોની ઇકોનોમીને નુકસાન જઈ રહ્યું છે, એ લોકોના શેર માર્કેટ ડાઉન છે, ત્યાં ઇન્વેસ્ટરો ઘટી રહ્યા છે. ઓકે, એના સિવાય આ લોકોની ઓઇલ સપ્લાય મળશે કે નહીં એના પ્રશ્નો છે. બીજી વસ્તુ, આ જે નોર્થના દેશો છે ફરજિયાત એ લોકોને ભાગ લેવા મજબૂર કરે, તમે આ ગ્રુપમાં કે તે ગ્રુપમાં કે કઈ બાજુ છો તમે. એના કારણે આપણે કોઈ ન્યુટ્રલ અપ્રોચ અપનાવી નથી શકતા. તો એના કારણે ભારત એવું ઈચ્છે છે કે ભાઈ આપણે ગ્લોબલ સાઉથના લીડર બનીને આપણી પોલિસી આપણે ખુદ ડિસાઇડ કરીએ. પણ એક ખાસ આમાં યાદ રાખજો, આ સમિટમાં ચીન અને પાકિસ્તાનને ઇન્વાઇટ કરવામાં નહોતા આવ્યા. બાકી બધા દેશને ઇન્વાઇટ કરવામાં આવેલા હતા. જે ત્રીજી સમિટ છે એમાં ચીન અને પાકિસ્તાનને ઇન્વાઇટ કરવામાં નહોતા આવેલા. ઓકે, તો એ એક મુદ્દો એ પણ યાદ, કદાચ તમને એવો પણ પ્રશ્ન પૂછે.
ઓકે, તો એક હેલ્થ કેરની પ્રમોશન છે, એની અંદર એ લોકોએ ખુદ લખેલું છે કુદરતી ખેતી. કુદરતી ખેતીથી શું ફાયદો થાય? તો કે ભાઈ જમીન સારી રહે, લોકોમાં ન્યુટ્રિશન આવે ને એ બધી વસ્તુ જે છે હેલ્થ કેરની વાત કરી છે. ગ્લોબલ સાઉથના અમુક શબ્દોની શરૂઆત કીધી છે, પણ એ જનરલી ઓછું પૂછશે. તમને મેઇન પ્રશ્ન એ જ પૂછશે ગ્લોબલ સાઉથનો મિનિંગ શું થાય? ગરીબ દેશો છે, અમીર દેશો છે, મેઇન કયા એરિયાનો સમાવેશ થાય? અથવા ઊંધું પણ પૂછે ગ્લોબલ નોર્થમાં કયા એરિયાનો સમાવેશ થાય? ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડનો ક્યાં સમાવેશ થાય? ચીનનો ક્યાં સમાવેશ થાય છે? ઓકે, ભારતનો. ભારત તો ઠીક છે, ચલો આપણને બધાને આવડી જાય. ઓકે, અને મેઇન ઇસ્યુ આમાં એ છે કે આપણી ચીન સાથે કોમ્પિટિશન છે, બટ એ આખો આઈઆરનો મુદ્દો થઈ જશે, એટલે ત્યાં બહુ નથી જવું આપણે. હા, બીજું મોદીજી છે એટલે થોડાક વાક્ય સારા સારા કહેશે, જેમ કે વસુધૈવ કુટુંબકમ, પછી કહેશે વન અર્થ કહેશે, વન ફેમિલી કહેશે અને વન ફ્યુચર કહેશે. એના સિવાય હજુ એક વાક્ય કીધેલું છે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ. હજી 2-4 સબકા એડ કરી દઈશું આપણે. તો આ 3 કોડ તમારે યાદ રાખવા પડશે કે આ ગ્લોબલ સાઉથ સમિટમાં જે છે એ કહેવામાં આવેલા છે. તો આ 3 કોડ પણ તમે યાદ રાખજો. એના સિવાયની કોઈ નવી વસ્તુ ના, બસ ઓલમોસ્ટ કહી દીધી. હા, થીમ છે સસ્ટેનેબલ ફ્યુચર માટે જે છે ગ્લોબલ સાઉથે સાથે એમ્પાવર્ડ બનીને આગળ વધવું. તો સસ્ટેનેબલ ફ્યુચર શબ્દ મેઇન યાદ રાખજો. તો આ 3જી સમિટ છે ગ્લોબલ સાઉથની. અવાજ નહીં પાછળ. ઓકે, નેક્સ્ટ. ઓકે, નેક્સ્ટ. સિત્તેરનો સમય છે ને, એશિયન ટાઈગર્સ હજી આવ્યા નહોતા. ઓકે, નેક્સ્ટ આર્ટિકલ છે પોલીગ્રાફ ટેસ્ટ. તો પોલીગ્રાફ ટેસ્ટ જે છે પેલું કોલકાતામાં ઇસ્યુ થયો છે, એમાં સીબીઆઈને પરમિશન મળી છે પોલીગ્રાફ ટેસ્ટ કરવાની. 3 પ્રકારની ટેસ્ટ આવશે. પોલીગ્રાફ ટેસ્ટ હોઈ શકે, નાર્કો ટેસ્ટ હોઈ શકે અને બ્રેઇન મેપિંગ હોઈ શકે છે. ત્રણેયમાં ડિફરન્સ શું છે? પોલીગ્રાફ ટેસ્ટમાં જે છે એક મસ્ત મજાની, જે તમે જૂના મૂવીઝમાં જોયું હશે એવી સુટકેસ લઈને બેસવામાં આવે. એમાં અલગ અલગ ચાર્ટ હોય, એમાં જે છે આપણી બ્લડ પ્રેશર હોય, આપણા પેલા હૃદયના ધબકારા હોય છે, સ્કિનની સેન્સિટિવિટી હોય છે, અલગ અલગ જે છે એવા કેટલા બધા પેરામીટર્સ છે. એ બધા પેરામીટર્સ માપવામાં આવે. હવે આ પેરામીટર્સ શું કામ માપવામાં આવે? તો કે ભાઈ વ્યક્તિ જે રિસ્પોન્સ આપે છે એ રિસ્પોન્સ સાચો છે
ખોટો છે કે એ વ્યક્તિને ખબર નથી, એમાં બધામાં અલગ અલગ રિસ્પોન્સ મળે છે, બધામાં અલગ અલગ પેરામીટર્સ આંકડા જે છે બધામાં અલગ અલગ મળે. જેમ કે કોઈ ખોટું બોલે તો કોઈકનું જે છે બ્લડ પ્રેશર વધી જાય છે, કોઈકના હૃદયના ધબકારા વધી જાય, ઘટી જાય. જેમ કે અચાનક તમને ઘરેથી પપ્પાનો ફોન આવે રાત્રે 12 વાગે, તમે ક્યાંક પાર્ટીમાં હોય, પાછળ અવાજ આવતો હોય, તમારા ધબકારા વધી જાય. ઓકે, તો જનરલી જે છે આપણા જે સાયન્ટિસ્ટ કે ડૉક્ટર્સ હોય એ લોકોને એવી અપેક્ષા છે કે કદાચ વ્યક્તિ ખોટું બોલે, ઓકે, અથવા તો અનિશ્ચિત હોય, અથવા તો એકદમ સાચું બોલે છે, ત્યારે બધા એમાં અલગ અલગ રિસ્પોન્સ મળશે આમાં. અને અલગ અલગ રિસ્પોન્સને મેઝર કરીને એને માપીને નક્કી કરવામાં આવશે કે કેટલું સાચું છે, કેટલું ખોટું છે, અને એના આધારે એને સજા કરવી, સજા ના કરવી, ઓકે, શું સાચું છે, કેસમાં આગળ ક્યાં વધવા જેવું છે, એ લોકોને આઈડિયા આવી શકે છે. ઓકે, તો આ પોલીગ્રાફ ટેસ્ટ. નાર્કો ટેસ્ટમાં શું કરવામાં આવે, તો એ નાર્કો ટેસ્ટમાં એક નાનકડું એવું ડ્રગ્સ આપવામાં આવે કે જેનાથી વ્યક્તિ છે ને થોડીક એવી ઊંઘની અથવા થોડીક એવી બેભાન પરિસ્થિતિમાં જાય, પણ એની બોલવાની કેપેસિટી હોય. હવે આનાથી ફાયદો શું થાય, તો કે વ્યક્તિ જે છે ને એની ઇમેજિનેશન કેપેસિટી ઓછી થઈ જાય. ઇમેજિનેશન કેપેસિટી ઓછી થઈ જાય ને તો જે પણ બોલશે ને એ હકીકતમાં થયું છે ને એ જ બોલશે, એ કોઈ ખોટું વિચારી નહીં શકે અથવા ખોટું બોલી નહીં શકે. તો એ નાર્કો ટેસ્ટમાં આવે. બ્રેન મેપિંગ હજુ એકદમ બેઝિક લેવલ છે. બ્રેન મેપિંગમાં આપણા મગજના અલગ અલગ તંતુઓ છે, એના જે સિગ્નલ્સ એને માપવામાં, બટ એ આપણે ઇન્ડિયામાં બહુ ઓછી જગ્યાએ તમને જોવા મળશે, લગભગ તો નહીવત જોવા મળશે. તો આપણે મેઇન બે જોવાના છે, પોલીગ્રાફ ટેસ્ટ અને નાર્કો ટેસ્ટ. અત્યારે જે ન્યૂઝમાં છે એ પોલીગ્રાફ ટેસ્ટ જે છે ન્યૂઝમાં છે, તેમાં તમારે યાદ રાખવાનું અલગ અલગ શરીરના સિગ્નલ છે, ફિઝિયોલોજીકલ એટલે કે શરીરને લગતા સિગ્નલ જે છે એને માપવામાં આવે, એને અલગ અલગ ન્યુમેરિક વેલ્યુ આપવામાં આવે, સાચી વસ્તુ માટે, ખોટી વસ્તુ માટે, અથવા અનિશ્ચિત, અડધી સાચી અડધી ખોટી હોય કે અનિશ્ચિત હોય વ્યક્તિ, એવા સિગ્નલ્સ આપવામાં આવે છે અને એ સિગ્નલ્સને મેઝર કરવામાં આવે. બટ પ્રશ્ન એ થાય, શું આ બધી વસ્તુ સાચી હશે કે ખોટી હશે? તો કે એવો કોઈ સ્ટડી નથી જેવું કે 100% આ ટેસ્ટ તમને સાચું રિઝલ્ટ આપશે, પણ લગભગ સાચું રિઝલ્ટ આપી શકે છે. તો આ પ્રશ્ન થાય કે આવું અપનાવું કે ના અપનાવું? તો જનરલી જે લીગલ ડિપાર્ટમેન્ટ છે, પોલીસ ડિપાર્ટમેન્ટ છે, ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ છે, એ કહે છે કે ભાઈ જે ફિઝિકલ ટોર્ચર કરીએ છીએ એના કરતાં બેટર છે કે વ્યક્તિને આવી રીતે સોફ્ટ પ્રકારની ટેકનિકથી પૂછવામાં આવે. એના કારણે સાચી વસ્તુ આઈડિયા આવી શકે છે. અને કદાચ કોઈ એવી ઘટના હોય કે જેમાં વ્યક્તિ છે બીજો કોઈ માણસ હોય નહીં, તો સબૂત ગોતવા, પુરાવા ગોતવા જે છે અઘરા પડી શકે છે. ઓકે, અને કદાચ વ્યક્તિ બહુ જડ બુદ્ધિનો હોય તો એને ગમે એટલો મારો ને કદાચ સાચું બોલે પણ નહીં. એના કરતાં આવી ટેસ્ટ કરીએ તો થોડોક આપણને આઈડિયા આવી શકે સાચું છે, ખોટું છે, શું છે. તો ફિઝિકલ ટોર્ચરના અલ્ટરનેટિવ તરીકે જે છે આ કરવામાં આવ્યું. હવે આમાં પ્રશ્ન થાય ફરી પાછો, આપણી સુપ્રીમ કોર્ટ આવી જાય. ઓકે, સુપ્રીમ કોર્ટ શું કહે છે આના વિશે કે ભાઈ પોલીગ્રાફ ટેસ્ટ કરવી જોઈએ, ના કરવી જોઈએ, કે શું કરવું જોઈએ? તો તમારે 3 કેસના નામ યાદ રાખવા પડશે. એક કેસનું નામ છે સેલ્વી કેસ. ઓકે, લખેલું છે સેલ્વી વર્સેસ સ્ટેટ ઓફ કર્ણાટકા. થેન્ક યુ. હા, સેલ્વી વર્સેસ સ્ટેટ ઓફ કર્ણાટકા કેસ છે. એક છે ડીકે બસુ કેસ છે. ઓકે, ડીકે બસુ કેસ છે. અને એક સ્ટેટ ઓફ બોમ્બે વિરુદ્ધ કાઠી કાલુ ઓઘડ, કદાચ કોઈ ગુજરાતી માણસ જ હશે. તો આ 3 કેસ જોવા મળે. સૌથી પહેલા જે ટાઈમ પીરિયડ મુજબ પહેલો કેસ હતો 1961નો, એ કેસમાં એવું કહેવામાં આવ્યું કોર્ટ દ્વારા કે જે ફિઝિકલ એવિડન્સ લેવામાં આવે છે ને એ આર્ટિકલ 20(3) નું ઉલ્લંઘન નથી. આર્ટિકલ 20(3) શું કહેવામાં આવ્યું છે, કોઈ પણ વ્યક્તિ જે છે એ પોતાના વિરુદ્ધ પુરાવા કે ગવાહ ના બની શકે. ઓકે, એવું આપણને પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. ફંડામેન્ટલ રાઇટ છે એક પ્રકારનો. ફંડામેન્ટલ રાઇટનું ભંગ થાય તો પાછો ઇસ્યુ આવી જાય. ઓકે, તો હવે કોઈને કોઈ વકીલ તો બનવાનું છે સામેવાળી પાર્ટીનું. હવે એ આર્ટિકલને જે છે પાછું કોર્ટમાં મૂકશે કે ભાઈ આર્ટિકલ 20નું ઉલ્લંઘન થાય, આમ થાય. તો જે સૌથી પહેલો કેસ હતો ને એમાં એવું કીધું કે કોઈ વ્યક્તિની ફિંગરપ્રિન્ટ લેવામાં આવે, એના બ્લડના સેમ્પલ લેવામાં આવે, એના ફોટોગ્રાફ લેવામાં આવે, કે એના વિડીયો મેચિંગ કરવામાં આવે, કે ઇવન ડીએનએ લેવામાં આવે, તો એમાં આર્ટિકલ 20નું ઉલ્લંઘન થશે નહીં. એ જરૂરી વસ્તુ છે. ઓકે, તો આ તો એક બેઝિક ચુકાદો હતો 1961માં. પછી ચુકાદો 1997માં. હવે એમાં કોર્ટે થોડોક એવો અભિપ્રાય આપ્યો કે જે આર્ટિકલ 21 છે, રાઇટ ટુ લાઈફ, એ રાઇટ ટુ લાઈફની અંદર જે છે ડિગ્નિફાઈડ લાઈફનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે. અને એમાં એ લોકોએ એવું કીધું કે આ એક પ્રકારની માનસિક ક્રૂરતા છે. તમે શારીરિક ક્રૂરતા તો નથી કરતા, માનસિક ક્રૂરતા કરો છો. વ્યક્તિને એક એવી પરિસ્થિતિમાં, બેભાન પરિસ્થિતિમાં મૂકી દો છો અને એમાંથી સાચું બોલાવવાનો પ્રયાસ કરો છો, અને એનાથી રિઝલ્ટ સાચું આવશે કે ખોટું આવશે એનો પણ તમને આઈડિયા નથી. ઓકે, તો એના કારણે વળી પાછા પ્રશ્ન છે. હવે અહીંયા આર્ટિકલ 21ની વાત કરી. ફરી પાછી જે છે નવો કેસ આવેલો છે, સેલ્વીવાળો કેસ 2010માં, જે લેટેસ્ટ કેસ છે. એમાં પણ સુપ્રીમ કોર્ટે એવું જ કીધેલું છે કે ભાઈ આ તો એક પ્રકારનું મેન્ટલ ટોર્ચર કહેવાય છે, આના કારણે આર્ટિકલ 20(3)નું ઉલ્લંઘન થઈ શકે છે. તો આપણે ફાઇનલ શું સમજવાનું, કોર્ટ હા પાડે છે કે ના પાડે છે? તો હકીકતમાં આ કોર્ટના ચુકાદા છે થોડા ઘણા નેગેટિવ સાઈડ જાય છે. તો નોર્મલ કોઈ કેસમાં હા પાડવામાં નહીં આવે, પણ જનરલી એક
એક્ટ આવે જેને કહેવાય એવિડન્સ એક્ટ. એવિડન્સ એક્ટ જે છે એનું નામ હવે પેલું ફરી ગયું છે. ઓકે, તો એક એવિડન્સ એક્ટ જે છે એનું નામ છે ભારતીય સાક્ષ્ય અધિનિયમ. મને આ હિન્દી નામ બહુ ઓછા યાદ રહી છે. તો એવિડન્સ એક્ટ જે છે એમાં એક આર્ટિકલ છે, આર્ટિકલ 27. હવે આર્ટિકલ 27માં એવું એક્સેપ્ટ કરવામાં આવ્યું છે જો વ્યક્તિ કોઈ વસ્તુ બોલે છે એનાથી કોઈ ડાયરેક્ટ કનેક્શન બને છે કેસ સાથે, ઓકે, કોઈ નવી ફેક્ટ જાણવા મળે છે, કેસમાં આગળ વધવા મળે છે, સજા કરવી કે ના કરવી એવું જાણવા મળે છે, તો એ એવિડન્સ સ્વીકારવામાં આવશે. એવું એવિડન્સ એક્ટમાં કીધેલું છે અને આ એક્ટને કોર્ટે ગેરલાયક નથી ઠેલવેલી. પણ કોર્ટે એવું કીધું છે કે જ્યારે પણ પોલીગ્રાફ ટેસ્ટ કે નાર્કો ટેસ્ટ કરવામાં આવે ત્યારે બહુ જ સમજી વિચારીને કરવામાં આવે, બહુ જ શું કહેવાય અટમોસ્ટ કેરથી કરવામાં આવે. બીજું કોર્ટે એવું કીધેલું છે કે જ્યારે પણ આવી ટેસ્ટ કરો ત્યારે NHRC નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનની ગાઈડલાઇન્સને જે છે ફોલો કરવી. આ નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનની ગાઈડલાઇન બહુ ખતરનાક છે. ઓકે, હવે બધી જગ્યાએ ફોલો થાય ના થાય, કેમ કે તમને ખબર NHRC જે છે એક પ્રકારની કેવી છે, એડવાઇઝરી બોડી છે. તો એના કારણે હવે એના નીતિ નિયમો ફોલો થાય ના થાય, શું થાય એનો કોઈ આઈડિયા ના, પણ એ લોકો ગાઈડલાઈન આપી, જો માર્ગદર્શિકા છે, કોઈ કાયદો કાનૂન તો છે નહીં યાર. કાયદા કાનૂન તો આપણે જે ભણ્યા છે એ છે. તો હવે ગાઈડલાઇન્સમાં એને શું કીધું છે એમાં એ લખેલ નથી, કેમ કે પછી બહુ ડેપ્થમાં થઈ જાય. એ ગાઈડલાઇન્સમાં એવું કહેવામાં આવ્યું છે કે વ્યક્તિ સભાન અવસ્થામાં હોય ત્યારે એને પૂછવામાં આવે કે તમારા પર પોલીગ્રાફ ટેસ્ટ કરવી કે નહીં. વ્યક્તિની લેખિત મંજૂરી લેવામાં આવે, વ્યક્તિનો વકીલ હાજર હોવો જોઈએ, ઓકે, વ્યક્તિના પરિવારજનો હાજર હોવા જોઈએ, એવી કેટલી બધી કન્ડિશન કીધી છે. અને આ બધી કન્ડિશન જોતા તમને એમ જ લાગે કે ભાઈ સુપ્રીમ કોર્ટને NHRC જે છે એ વિક્ટીમ બાજુ છે કે આરોપી બાજુ છે. હકીકતમાં ભારતમાં તમને એવું દેખાઈ આવશે કે કોઈને સજા કરવી તો બહુ વિલંબ થાય છે. કેટલા બધા કાયદા કાનૂન ચેક કરવા આપણે તમારે. ઇવન તમને અત્યારે ખબર છે પેલો પુણેનો કેસ હોય કે આપણા અહીંયા અમદાવાદનો કેસ હોય, કાર હિટ એન્ડ રન વાળાને એ બધા કેસ, એમાં હજી પણ કોર્ટના ધક્કા ચાલે છે. હવે ઓપનલી અડધા લોકો જોયેલું હોય, 20-25 લોકો જોયેલું હોય, કેમેરાના રેકોર્ડિંગ મળેલા હોય, ઓકે, તો પણ છેલ્લે નક્કી શું થાય, હરણ ગાડી ચલાવતું હતું. ઓકે, તો ભારતમાં કદાચ હજુ પણ કાયદાની પ્રોસેસ છે, કોર્ટની પ્રોસેસ છે, ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશનની પ્રોસેસ છે, એમાં ઘણો સુધારો જોશે આપણે. ઓકે, ફાસ્ટ તો કરવાની જરૂર જ છે, પણ જે આ કોમ્પ્લેક્સિટી છે ને કે ભાઈ જે જટિલતા છે કાયદા કાનૂનની, એને દૂર કરવાની જરૂર છે. કાં તો હા પાડી દો, કાં તો ના પાડી દો. આ વળી કેવું કે આટલા કોર્ટ કેસે ના પાડી છે, વળી એવિડન્સ એક્ટે હા પાડેલી છે, તો આમાં બિચારા કરવું શું? ઓકે, CBI કે અમે ઇન્વેસ્ટિગેશન કરીએ, સ્ટેટ પોલીસવાળા વડે ક્યાંક ને ક્યાંક સબૂતો ડિલીટ કરી નાખે, કાંઈ નક્કી નથી હોતું આમાં. ઓકે, તો એક તો ઇસ્યુ એ આવ્યો કે બે લો એન્ફોર્સમેન્ટ એજન્સી સામે સામે જાય તો પણ પ્રશ્ન થાય છે. ઓકે, તો આ એક જટિલતા દૂર કરવાની એકદમ ત્વરિત જરૂરિયાત છે ભારતના કાયદા કાનૂનમાં. હવે તમને ખબર છે આ પેલા 3 કાયદા નવા બનાવેલા છે, એવિડન્સ એક્ટ, IPC, CRPC. ઓકે, પણ હજુ પણ એ કાયદા બન્યા પછી પણ એટલી જટિલતા દૂર નથી, એટલે તમારે એટલી મોટી સ્લાઇડો બનાવવી પડી. ઓકે, બાકી સિમ્પલ લખી નાખો પોલીગ્રાફ ટેસ્ટ હા છે કે ના છે, તો મારે એટલું બધું કેવું ના પડત. ઓકે, તો પોલીગ્રાફ ટેસ્ટ અને નાર્કો ટેસ્ટ બે તમારે યાદ રાખવાનું છે. NHRCની માર્ગદર્શિકાનું નામ યાદ રાખવાનું છે. બીજું એક નાર્કો ટેસ્ટમાં છે ને એક કેમિકલનું નામ છે, કદાચ પૂછે તો તમે ધ્યાન રાખજો. ઓકે, હમણાં આવે એટલે કહું તમને, અત્યારે વાંચતા જાઓ પોલીગ્રાફ ટેસ્ટ. કદાચ એવો પ્રશ્ન પૂછે 100% સાચી જ વસ્તુ મળે તો ના પાડજો. 100% સાચી વસ્તુ મળે એવી કોઈ પુરાવા હજી સુધી આપણી પાસે છે નહીં. ઓકે, નેક્સ્ટ સ્લાઇડ. આર્ટિકલ 23 ડિટેલમાં વાંચો, આખો આર્ટિકલ 20-21 વાંચો. બંનેના ઉલ્લંઘનની વાત અલગ અલગ કેસમાં કરવામાં આવેલી છે. હા, કોલકાતા કેસ.
અને આ બધી નાર્કો ટેસ્ટ ને પોલીગ્રાફ ટેસ્ટ થાય ને ત્યારે ઘણા બધા સિનિયર ઓફિસર્સને હાજર રાખે એ લોકો, પોલીસ ઓફિસર સિવાય પણ, જેથી ઓલા લોકો વધારે બળજબરી ના કરી શકે, ડોઝ ઊંચો ના આપી શકે. બહુ બધું આરોપીનું ધ્યાન રાખવામાં આવે. ઓકે, નેક્સ્ટ. ત્રણેય કેસના નામ જીપીએસસી માટે વધારે એમપી છે, એફટીઆઈ માટે ખાલી બેઝિક ડેટા, પોલીગ્રાફ ટેસ્ટ, નાર્કો ટેસ્ટ. ઓકે, નેક્સ્ટ. ઓકે, નેક્સ્ટ. ઇન્ડિયા અને જાપાનની 2+2 મીટિંગ. ઓકે, 2+2માં ખાસ યાદ રાખવાનું કયા બે મંત્રી આવશે, તો ભાઈ ફોરેન મિનિસ્ટર આવશે અને ડિફેન્સ મિનિસ્ટર આવશે. તો વિદેશ મંત્રી અને સુરક્ષા મંત્રી, ઘણા લોકોને કન્ફ્યુઝન થઈ જાય અને નાણાં મંત્રી લખી નાખે તો નાણાં મંત્રી અટેમ્પ કરે. ખાસ એકદમ નાણાં મંત્રી નહીં આવે, વિદેશ મંત્રી અને સુરક્ષા મંત્રી. તમારે સિમ્પલ એવું યાદ રાખવાનું, ઇન્ટરનેશનલ રિલેશનની વાત છે. તો ઇન્ટરનેશનલ રિલેશનમાં જે છે મેઇન શું વસ્તુ હોય, સિક્યુરિટી હોય અને ઇન્ટરનેશનલ રિલેશન હોય. તો એક એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર આવશે આપણા અને એક આવશે સુરક્ષા મંત્રી આવશે. તો જાપાન સાથે આવી ત્રીજી મિટિંગ કરવામાં આવે છે 2+2. તો 2+2 શું છે એવું ખાલી તમને પૂછે. બીજું, ભારત બીજા કયા કયા દેશો સાથે 2+2ની મિટિંગ કરે છે, તો કે ભાઈ ઘણા દેશો સાથે કરે. મેઇન તો આ બે ભાઈઓ સાથે કરે છે, યુએસએ સાથે કરે છે, રશિયા સાથે કરે છે. સૌથી જૂની મિટિંગ છે યુએસએ સાથે છે, રશિયા સાથે નથી, યાદ રાખજો. ઓકે, 2017-18થી યુએસએ સાથે શરૂઆત કરેલી છે એ કન્ટિન્યુ અમુક સમયાંતરે રીતે ચાલુ રહે છે. રશિયા સાથે કરીએ છીએ, જાપાન સાથે તમે જોઈ શકો ત્રીજી મિટિંગ કરેલી છે. ઓકે, ઓસ્ટ્રેલિયા સાથે કરેલી છે, યુકે, બ્રાઝિલ અને સાઉથ કોરિયા સાથે લગભગ એક જ મિટિંગ થઈ છે. ઓકે, પણ કરેલી છે એટલે આપણે યાદ રાખશું કે ભાઈ બંને સાથે પણ મિટિંગ કરેલી છે. બીજું, આ મિટિંગમાં મેઇન કઈ વાત કરવામાં આવે તો જે રેગ્યુલર વાત કરવામાં આવે છે જ, ઇન્ડો પેસિફિકમાં શાંતિની સ્થાપના, ચાઇનાનું દબાણ કઈ રીતે ઓછું કરવું, ક્વાડનો રોલ વધારો. ક્વાડમાં કયા 4 દેશો આવશે, ભારત આવશે, જાપાન આવશે, ઓસ્ટ્રેલિયા આવશે અને યુએસએ આવશે. ક્વાડની એક્સરસાઇઝનું નામ શું છે, મલબાર એક્સરસાઇઝ છે એ કરવામાં આવે છે. એના સિવાય એ લોકો ઇન્ટરનલ ડેવલપમેન્ટની વાત કરેલી છે ઘણી બધી, બટ એ બધા મુદ્દા જે છે ને બહુ બધા મેઇન્સમાં આઈઆરનો પ્રશ્ન પૂછાય તો કામ ના હતા, એટલે મેં સાવ શોર્ટમાં લખી નાખ્યા કે ભાઈ ચીનની વાત કરવામાં આવી, ઇન્ડો પેસિફિકની વાત કરવામાં આવી કે ભાઈ એ વિસ્તારમાં શાંતિની સ્થાપના કરવામાં આવે, યુનાઇટેડ નેશનના રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરવામાં આવે. ઓકે, આસિયાન દેશોને સપોર્ટ. આસિયાન દેશો પણ એવું જ ઈચ્છે છે કે ભાઈ ઇન્ડો પેસિફિકમાં શાંતિ થાય. હું આ વારે ઘડી બોલ્યું કે ભાઈ ઇન્ડો પેસિફિકમાં શાંતિ થાય, એવો ઇસ્યુ શું છે, તો છેલ્લા 2 મહિનામાં એવું થયું છે કે ફિલિપાઇન્સના જહાજો હોય, મેનલી કોસ્ટગાર્ડના જહાજો, એને ચાઇનાની નેવી જાણી જોઈને એની શિપ ટક્કર મારે છે. આવું 3 થી 4 વાર થયું છે છેલ્લા 2-3 મહિનામાં. તો ઇમેજિન કરો, ફિલિપાઇન્સ, હવે ફિલિપાઇન્સ એટલે યુએસએનો મિત્ર છે. ઓકે, તો છતાં પણ હજુ આમાં કંઈ વધારે અપડેટ નથી આવી. હમણાં આના પછીનો એક આર્ટિકલ આવે એમાં અપડેટ આવશે થોડીક. પણ તમે ઇમેજિન કરો કે ચાઇના જાણી જોઈને એવું કરે છે ફિલિપિન્સ સાથે. હવે મેઇનલી 3-4 અહીંયા મજબૂત દેશો છે. ઓકે, સિંગાપોર ભલે ઇકોનોમિકલી સારું હોય પણ એની આર્મી મિલિટરી એટલી બધી મોટી છે નહીં. ફિલિપિન્સ છે, ઇન્ડોનેશિયા છે, મલેશિયા છે. ઓકે, મેઇનલી જેની પાસે થોડીક એવી સારી મિલિટરી નેવી તમને જોવા મળતી હોય એ છે. ફિલિપિન્સની એક્ઝેક્ટ બાજુમાં એક ટાપુ છે, ગ્વામ ટાપુ. ત્યાં જે છે આ યુએસએની મિલિટરી પણ હોય, છતાં પણ યુએસએ હજુ કોઈ મોટો પેલો કરેલો નથી, કેમ કે અત્યારે યુએસએનું ધ્યાન આખું ઇઝરાયલ ઉપર છે. એના કારણે 2 જગ્યાએ ધ્યાન આપવું જે છે અઘરું પડી શકે છે. કદાચ ચાઇના અને રશિયાએ બંને ભેગા મળીને વિચારેલું પણ હોય કે ભાઈ એક અહીંયા હેરાન કરે, એક યુક્રેનમાં હેરાન કરે ને એક જે છે હવે ત્રીજી જગ્યાએ ચાલુ કરે. તો અત્યારે તમે યુક્રેનની ન્યૂઝ બહુ ઓછી આવવા માંડી છે.
ઓકે, અત્યારે ઇઝરાયલની ન્યૂઝ જ કન્ટિન્યુ વધારે આવે છે. અને હવે કદાચ ફ્યુચરમાં કદાચ ચાલુ થશે ટેન્શન, તો આ ઇન્ડો પેસિફિકમાં ટેન્શન ચાલુ થવાના છે, જેમાં મેઇન ઇસ્યુ હશે આસિયાન દેશોને, જાપાનને, સાઉથ કોરિયાને, એ બધાના ઇસ્યુ આવવાના છે. ઓકે, તો જોશે કે ભાઈ ઇન્ડિયા શું કરે છે, ઓસ્ટ્રેલિયા શું કરે છે અને યુએસએ શું કરે છે આ કન્ડિશનમાં. કેમ કે જાપાન એકલું તો પહોંચી શકે એવી શક્યતા ઓછી છે. ફિલિપિન્સને જો પહોંચી શકતું હોય તો એ લોકો ટક્કર શાંતિથી સામનો ના કરે, એ કંઈક સામે રિસ્પોન્સ આપી દે, સામે જવાબ આપી દે. ઓકે, ઘણી વખત એવું પણ કરવામાં આવે જેમાં આપણને તમને ખબર છે પેલા ફિશરમેનને કેપ્ચર કરવામાં આવે, પછી અમુક દિવસ પછી છોડી દેવામાં આવે. આ પણ લોકો ઘણી વખત એવું ટ્રાય કરે છે કે ભાઈ સામેવાળા નાવિકોને કેપ્ચર કરે કોઈ પણ કારણ વગર, ખાલી ખોટે ખોટું કહી દે કે ભાઈ આ તો અમારો એરિયા છે, આ પેલા અમારા 200 નોટિકલ માઇલમાં આવે છે ને એ બધું કહી દઈ અને પછી જે છે કેપ્ચર કરી લે. તો આખો સાઉથ ચાઇના સી જે છે એમાં ટેન્શન ધીમે ધીમે તણાવો વધી રહ્યા છે. તો આ 2+2 મિટિંગ જે છે એ થોડીક વધારે ન્યૂઝમાં રહેશે. ફ્યુચરમાં પણ કદાચ યાદ રાખજો કે સાઉથ ચાઇના સીમાં ટેન્શન વધી શકે. ત્રીજો એરિયા કે જ્યાં ટેન્શન વધી શકે, ઓલરેડી યુક્રેન ચાલુ છે, ઇઝરાયલ ચાલુ છે અને અહીંયા જે છે ઇસ્યુ ચાલુ છે. અને યુક્રેન હું અત્યારે ફરી પાછું એટલે કહું છું, રશિયાએ પોતાની ન્યુક્લિયર પોલિસી બદલાવવાનો વિચાર કરી રહ્યું છે, નવા ન્યુક્લિયર મિસાઇલ એડ કરી રહ્યું છે. કેમ કે હજી સુધી રશિયા ન્યુક્લિયર મિસાઇલ વાપરેલી નથી અને યુક્રેને હવે ઓફેન્સિવ અટેક ચાલુ કરી દીધો છે. ડિફેન્સ નથી કરતું હવે યુક્રેન. યુક્રેને રશિયાના અલગ અલગ શહેરો ઉપર અટેક કરવાનું ચાલુ કરી દીધું. એટલે હવે રશિયા કદાચ ન્યુક્લિયરનો વિચાર કરી શકે, બટ બહુ જ ઓછી પ્રોબેબિલિટી છે કદાચ એ કરે. કેમ કે કરશે તો બાધાબાધી ફૂલ ફ્લેજ ઉપર જે છે ચાલુ થઈ શકે છે. બટ કાંઈ વાંધો નહીં, જોશું આપણે. ઓકે, આપણે તો જોવાનું જ હશે, પાર્ટિસિપેટ નહીં કરીએ. હા, બીજું ઇન્ડિયા જાપાનની એક્સરસાઇઝ છે, પણ એ ન્યૂઝમાં નથી, ખાલી તમને ઇન્ફોર્મેશન માટે આપેલી છે. તો એક્સરસાઇઝ તમારે યાદ રાખવી પડશે. એક્સરસાઇઝના દર વર્ષે 2-3 પ્રશ્ન કે 1-2 પ્રશ્ન પૂછાતા હોય છે, પણ 50 થી 60 જેટલી એક્સરસાઇઝ આવશે. યાદ રાખવી જનરલી અઘરી પડશે, બટ છેલ્લે એકાદું ટેબલ બનાવીને તમારે યાદ રાખવી પડે. એના પછી છે SIDC, સ્મોલ આઇલેન્ડ ડેવલપિંગ કન્ટ્રીઝ, છે નાના ટાપુ દેશ હોય, મોટાભાગે પેસિફિકમાં આવેલા છે. ઓસ્ટ્રેલિયાથી જમણી બાજુ જાઓ તો આવા ઘણા બધા ટાપુ દેશો જોવા મળે. હવે આ ટાપુ દેશો છે ને એની ઇન્કમ બહુ સારી છે, માથાદીઠ આવક સારી. હવે ઓલ ઓવર ઇન્કમ ઓછી છે, એની GDP ઓછી છે, પણ અહીંયા લોકો ઓછા રહે. કોઈ ટાપુ એવા હોય કે 10,000 લોકો રહેતા હોય, 40,000 લોકો રહેતા હોય, તો એના કારણે શું થાય, એ લોકોની માથાદીઠ આવક વધારે, કેમ કે થોડું ઘણું ટુરિઝમ જોવા મળતું હોય, અમુક નાની મોટી વસ્તુનું એક્સપોર્ટ કરતા હોય છે. ઓકે, કોઈ અહીંયા શિપિંગ કે પોર્ટ સેન્ટર હોય, તો એ લોકોને થોડીક માથાદીઠ આવક સારી છે. પણ પ્રશ્ન એ છે કે જે આખા વિશ્વમાં ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે એની સૌથી મોટી અસર થવાની છે એ SIDC, નાના ટાપુ દેશો ઉપર થવાની છે. શું કામ? કેમ કે સૌથી મેઇન જે અસર થઈ રહી છે જળ સ્તરમાં વધારો. આ ઘણા ટાપુ દેશો એવા છે કે ભાઈ સમુદ્ર સપાટી 2 ફૂટ ઉપર હોય, 5 ફૂટ ઉપર, અમુક તો સાવ અમુક સેન્ટીમીટર જ ઉપર હોય. તો જેવું જળ સ્તર વધશે એ લોકોને ડૂબવાનું સ્ટાર્ટ થઈ જશે, તો પ્રશ્ન થશે. હવે પ્રશ્ન ક્યાં આવ્યો તો કે ભાઈ આ લોકોને ઈચ્છા છે ક્લાઇમેટ ફાઇનાન્સ લેવાની, પણ ક્લાઇમેટ ફાઇનાન્સ આ લોકોને મોંઘું મળે છે. કેમ કે વર્લ્ડ બેંકના, IMFના જે પણ ગાઈડલાઇન જે છે એમાં માથાદીઠ આવક જેને ઊંચી હોય ને એને સસ્તી લોન નથી આપતા લોકો. તો આ લોકો રિક્વેસ્ટ કરી કે ભાઈ અમારા માટે તો કંઈક એવી વસ્તુ બહાર પાડો કે અમને સસ્તું ફાઇનાન્સ મળે. અમને હજી સુધી સસ્તું ફાઇનાન્સ મળેલું નથી. તો યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીએ એવું કીધું છે કે ભાઈ અમે એક ઇન્ડેક્સ બનાવીએ, વનરેબિલિટી ઇન્ડેક્સ, કે જ્યાં આવા ખતરા આવવાની શક્યતા વધારે હોય ત્યાં અમે તમને ફંડિંગ આપી દઈશું, ત્યાં અમે ફાઇનાન્સિંગ આપી દઈશું. ઓકે, તો મલ્ટી ડાયમેન્શનલ વનરેબિલિટી ઇન્ડેક્સ કયા વિસ્તાર માટે ચાલુ કરવામાં આવી? SIDC માટે. કોના દ્વારા ચાલુ કરવામાં આવી? આના માટે. શા માટે? તો કે ભાઈ સસ્તું ફાઇનાન્સ મળી રહે, સસ્તું ક્રેડિટ મળી રહે, એના માટે જે સ્ટાર્ટ કરવામાં આવેલી છે. જોઈ લો એકવાર. રેડી? નેક્સ્ટ આર્ટિકલ છે ડેન્ગ્યુ નિયંત્રણ. આની પહેલાં પણ એકાદી વાર વોલ બેચ્યા મચ્છરોની ઉલ્લેખ કરેલો હતો. હવે જનરલી તમને આઈડિયા છે કે એક વોલ બેચ્યા નામના બેક્ટેરિયા છે જે મોટાભાગના જંતુઓમાં જોવા મળે, પણ આ જેના કારણે ડેન્ગ્યુ થાય છે, ચિકનગુનિયા થાય છે, ઝાયકા વાયરસ ફેલાય છે, એ મચ્છરોનું નામ છે એડિસ એજિપ્ટી. એ એડિસ એજિપ્ટીમાં છે ને વોલ બેચ્યા નામના બેક્ટેરિયા હોતા નથી. તો આ વોલ બેચ્યા બેક્ટેરિયા શું કરે તો કે ભાઈ એ માણસમાં રોગ ટ્રાન્સફર નથી થવા દેતા. આ વોલ બેચ્યા બેક્ટેરિયા ઘણા બધા જીવજંતુઓમાં તમને જોવા મળશે, જેમ કે માખી હોય, મધમાખી હોય કે બીજા નાના નાના કીટકો હોય, એ બધામાં
વોલ્બાચિયા નામના બેક્ટેરિયા જોવા મળે. તો એડિસ એજિપ્ટીમાં જોવા નથી મળતા. તો આપણા સાયન્ટિસ્ટો વિચાર્યું કે આ મચ્છરોમાં આપણે શું કરીએ કે વોલ્બેચિયા બેક્ટેરિયા આપણે નાખી દઈએ. વોલ્બેચિયા બેક્ટેરિયા નાખશો તો ફાયદો શું થશે? તો કે ભાઈ એ લોકોની વસ્તી વધશે અને પહેલાં નેચરલ એડિસ એજિપ્તીવાળા છે એની વસ્તી ઘટી જશે તો કંટ્રોલમાં આવશે. તો એના કારણે ફાયદો શું થાય? તો કે ભાઈ આ બધા કેસ ઘટી શકશે. એવી જરૂર શું પડે કે આપણે આવા બધા સાયન્ટિફિક ઇન્ટરવેન્શન, તો કે ભાઈ જેટલી પણ ટ્રેડિશનલ મેથડ છે એ બહુ કામ નથી આવતી. ભાઈ અગરબત્તી કરવી ને પેલું પ્લગ ભરાવવું ને રેકેટ વાપરવું, તો એનાથી બહુ ફેર નથી પડતો. શું કામ? તો કે ભાઈ એક આ ચાર્ટ જો તમને તો આઈડિયા આવે. ચાર્ટ આમાં નથી આવ્યો પણ કન્ટિન્યુ જે છે એ ભારતમાં ચાર્ટ મિસ થઈ ગયો છે. ભારતમાં જે છે એ કન્ટિન્યુ એક કેસ વધતા જાય છે, ડેન્ગ્યુના હોય કે બીજા કોઈ પણ મચ્છરજન્ય જેના રોગો છે એના. કે ભારતની સાથે વિશ્વના ઘણા બધા દેશોમાં રોગ વધી રહ્યા છે. તો હવે કંટ્રોલ કરવા માટે ભારત સરકાર વિચારી રહી છે કે વોલ્બેચિયા બેક્ટેરિયાના કોઈ પોલિસી આપણે બનાવી કે ના બનાવી. ઓકે, ઓલરેડી ઇન્ડોનેશિયા જેવો દેશ છે, ઓસ્ટ્રેલિયા જેવો દેશ છે, એ બધાએ સક્સેસફુલી આ ટ્રાય કરેલી છે અને અહીંયા 90% થી 96% રોગના દરમાં ઘટાડો જોવા મળ્યો છે. મતલબ કે આ સારી મેથડ છે. હવે આ મેથડ ડિટેલમાં જે છે એ કઈ રીતે ફંક્શન કરે છે? તો કે ભાઈ એ લોકો સૌથી પહેલાં તો લેબમાં જે છે એ ઈંડાનો વિકાસ કરે, મચ્છરના લાર્વા હોય એનો વિકાસ કરે. એ બધા લાર્વા કેવા હશે? વોલ્બેચિયા બેક્ટેરિયાવાળા લાર્વા હશે. હવે લાર્વા હશે ને એને ધીમે ધીમે માસ પ્રોડક્શન કરશે, કન્ટિન્યુ સંખ્યા વધારતા રહેશે. પછી એ લોકો છૂટા પાડશે મચ્છરોને, મેલ મચ્છર અલગ, ફિમેલ મચ્છર અલગ. ફિમેલ મચ્છરને લેબમાં જ રાખશે, જેટલી વધારે ને વધારે એ લાર્વા પેદા થઈ શકે. મેલ મચ્છરને બહાર મૂકી આવશે. ઓકે, હવે મેલ મચ્છર અને બીજા ફિમેલ મચ્છર નોર્મલ જે છે એનો સંગમ થશે અને એના ઈંડા જે છે ને એ આગળ નહીં જાય, એના ઈંડા ફેલ થઈ જશે. તો એના કારણે ફાયદો શું થાય કે એડિસ એજિપ્તીની પ્રોપરની સંખ્યા વધશે નહીં અને ફરી પાછા લોકો નવા ઈંડા મૂકતા રહેશે, નવા મચ્છરિયા બહાર મૂકતા રહેશે. કન્ટિન્યુ એવી પ્રોસેસ ચાલુ રહેશે. એક સમય એવો હશે કે એડિસ એજિપ્તી મચ્છરો જે છે જેના દ્વારા રોગ થાય છે ઓછા થઈ જશે અને વોલ્બેચિયા ધરાવતા મચ્છરો જે છે એ વધી જશે. પણ એક ખાસ યાદ રાખજો, વોલ્બેચિયા ધરાવતો બેક્ટેરિયા હોય કે કોઈ મચ્છર હોય એનાથી રોગ માણસમાં ફેલાતો નથી. ઓકે, બીજું એ કે એડિસ એજિપ્તી જે છે, ઓકે, એનાથી કયા કયા રોગ થાય? ચિકનગુનિયા છે, ડેન્ગ્યુ છે, યેલો ફીવર છે, રિફ્ટ વેલી ફીવર છે, ઝાયકા છે, લિમ્ફેટિક ફિલારિસિસ છે. લિમ્ફેટિક ફિલારિસિસ ત્રણેયમાં આવશે અને એક માદા એનોફિલિસ મચ્છર છે, એમાંથી મલેરિયા આવશે. ખાસ યાદ રાખજો, મલેરિયામાં એકમાં જ અલગ મચ્છર આપણે જોવા મળશે. આ આપણે ભારતમાં જનરલી ઓછું જોવા મળશે. ક્યુલેક્સ મચ્છર છે ને, આપણે મેઇનલી આ બે યાદ રાખવાના. એડિસ એજિપ્તી આખું નામ છે અને આમાં ફિમેલ એનોફિલિસ, માદા એનોફિલિસ મચ્છર છે તમારે યાદ રાખવાનું છે. કયા કયા રોગ થાય છે એ તમારે યાદ રાખવું પડશે. ઓકે, તો ઇન્ડોનેશિયા, સિંગાપોર, ઓસ્ટ્રેલિયામાં સફળ પ્રોગ્રામ છે. આપણે લાસ્ટ આર્ટિકલ લીધો તો એમાં કંઈક આફ્રિકાના દેશોમાં રિલીઝ કરેલા હતા. ઓકે, લગભગ એકાદ મહિનો થઈ ગયો છે, 2 મહિના થઈ ગયા હશે. તો આ ફરી પાછું ઇન્ડિયા માટે ન્યૂઝમાં આવ્યું પણ અગેન ઇન્ડિયામાં હજુ પ્રોપર પોલિસી નથી વોલ્બેચિયા મચ્છરોને રિલીઝ કરવાની. આપણે કદાચ ફ્યુચરમાં આવી પોલિસી બનાવીએ પણ ખરી જેથી આપણે ડેન્ગ્યુના કેસ ઘટી શકે. ઓકે, ઓકે, નેક્સ્ટ. આપણે 1-2 અને એફટીએ લેવલે આ ફેક્ટ પૂછશે. આ કદાચ યુપીએસસી લેવલે પૂછે આખી પ્રોસેસ કઈ રીતે થાય છે, શું થાય છે. ઓકે, એટલે એમાં મેં બહુ ટાઈમ નથી આપેલો.
ઓકે, નેક્સ્ટ. મહારાષ્ટ્રમાં જે છે એક સ્કીમ ચાલુ કરવામાં આવી, જેવી રીતે તમને ખબર છે આપણે મોઢેરા 100 ગ્રામ સૂર્યગ્રામ લગભગ લાસ્ટ જીપીસીમાં પ્રશ્ન હતો. તો મહારાષ્ટ્રમાં જે છે એ 100/100, એનો મિનિંગ શું છે, 100 ગામડાઓમાં 100% સૌર ઉર્જા જે છે મેળવવામાં આવશે. એમાંથી જે છે એક સતારા જિલ્લામાં પહેલું ગામ જાહેર કરવામાં આવેલું છે, માન્યાચીવાડી. ઓકે, તો એ ખબર નહીં એનું મિનિંગ શું થાય, બટ એક ગામ છે નાનકડું એવું, તો એને ફર્સ્ટ સોલાર વિલેજ ડિક્લેર કરવામાં આવે છે. ટોટલ આવા 100 ગામ જે છે વિકસાવવામાં, ગામડા વિકસાવવામાં આવશે કે જેને ભવિષ્યમાં 100% જે વીજળી જે છે એ જનરલી કેનાથી મળે, સોલારથી મળશે. એના મેઇન 2 લક્ષ્યાંકો રાખવામાં આવેલા છે કે લોકોને ₹0 વીજળીનું બિલ ભરવું પડે. એના માટે પેલી આપણે PM સૂર્યઘર યોજના આપણે ભણેલી હતી, એનો લાભ લેવામાં આવશે. અને બીજી વસ્તુ લખેલી છે ખેડૂતો માટે પણ મફત વીજળી, કે જેથી ખેતીમાં પ્રોબ્લેમ ના આવે. પણ 100 વિલેજ જે છે જનરલી બહુ નાનું કહેવાય છે. ઓકે, 100 હજી તો ગામડા જ છે, 100 કદાચ ટાઉન્સ હોય કે એવા કોઈ એરિયા હોય તો બરાબર છે, પણ કાંઈ વાંધો નહીં, ક્યાંકથી તો આપણે શરૂઆત કરી શકીએ છીએ. બીજું, એ લોકો એવું નક્કી કરેલું છે કે જનરલી એક ડિસ્ટ્રિક્ટમાં એવરેજ 2 ગામને જે છે આપણે વિકાસ કરીશું, પણ એ બહુ અંદરનો પોઈન્ટ થઈ જાય અને મહારાષ્ટ્રનો છે, આપણે એટલું બધું યાદ રાખવાની જરૂર નથી કે પર ડિસ્ટ્રિક્ટ 2 વિલેજ. તો આ મહારાષ્ટ્રનો નાનકડો પ્રોગ્રામ છે, સોલાર વિલેજની સ્કીમ છે. બીજું છે દિલ્હી એરપોર્ટ જે છે એને નેટ ઝીરો કાર્બન એમિશનનું જે છે એક સ્ટેટસ આપવામાં આવ્યું છે આંતરરાષ્ટ્રીય સ્તરે. જનરલી 2016માં છે ને એને કાર્બન ન્યુટ્રલનું સ્ટેટસ આપવામાં આવ્યું હતું. ઓકે, કાર્બન ન્યુટ્રલ, નેટ ઝીરો, એ બંનેમાં ફેર શું છે? કાર્બન ન્યુટ્રલનો મિનિંગ એ થાય કે જેટલો કાર્બન ડાયોક્સાઇડ પેદા કરે છે એટલો પાછો શોષી લે છે, તો એને કાર્બન ન્યુટ્રલ કહેવામાં આવે. તો નેટ ઝીરોમાં શું છે? નેટ ઝીરોમાં કાર્બન સિવાયના બીજા પણ ઉત્સર્જકો આવી જશે, મિથેન હોય, સલ્ફર હોય કે બીજા કોઈ પણ હોય, તો બીજા ગ્રીનહાઉસ ગેસ પણ જે છે આમાં આવી જશે નેટ ઝીરોમાં. ઓકે, તો કાર્બન ન્યુટ્રલમાં મેઇન ગણતરી છે નહીં કરવાની, ખાલી કાર્બનની કરવાની. નેટ ઝીરોમાં ઘણી બધી વસ્તુની ગણતરી કરવાની છે. તો ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ અથવા તો દિલ્હી એરપોર્ટ, તો 2016ની આસપાસ આપણે ભારતમાં એને ઓળખવામાં આવ્યું હતું કાર્બન ન્યુટ્રલ એરપોર્ટ તરીકે. ઓકે, અને હવે એને આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થઈ જાય નેટ ઝીરો પ્રોગ્રામ હેઠળ. તો એ તમારે યાદ રાખવાનું છે. તો એક ભારતનું આવું પહેલું એરપોર્ટ છે. બીજું, આપણે 2030નો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સનો એક નાનકડો લક્ષ્યાંક એક એરપોર્ટ માટે પૂરો કરી દીધો. 6 વર્ષ પહેલાં જે છે આપણે આ ટાર્ગેટ પૂરો કરી દીધો. તો એક સારી વાત કહેવાય. ભલે એક એરપોર્ટ તો એક એરપોર્ટ ચાલુ તો કર્યું ક્યાંકથી. ઓકે, તો ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ અથવા તો દિલ્હી એરપોર્ટ યાદ રાખવાનું. સંસ્થાનું નામ છે, શક્યતા ઓછી કે કદાચ તમને પૂછે આખું, તો ACI એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ છે. ઓકે, તો કોઈ યુએનની કે એવી કોઈ સંસ્થા નથી, આખે અલગ અલગ વિશ્વની એરપોર્ટ ઓથોરિટીઝ છે, એનો એક ભાગ છે. એમાં અલગ અલગ ભાગ, વિશ્વના લગભગ 2000 જેટલા એરપોર્ટ છે એમાં મેમ્બર છે. ઓકે, અલ્ઝાઇમર નામનો રોગ છે. જનરલી અલ્ઝાઇમરમાં શું થાય કે ભાઈ આપણી મેમરી લોસ થવા માંડે, ઉંમર સાથે જે મગજના કોષ ઘટવા માંડે છે. તો અત્યાર સુધી વૈજ્ઞાનિકોને અથવા તો જે ડૉક્ટર હોય, ઇવન સ્પેશિયાલિસ્ટો એને નક્કી કરવું અઘરું હતું કે અલ્ઝાઇમર છે કે બીજો કોઈ રોગ છે કે કયા પ્રકારના સિમ્ટમ જોવા મળે છે. ઓકે, અત્યાર સુધીમાં સારામાં સારી એક્યુરેસી મળતી 75%. 25% કેસમાં આઈડિયા ના આવતો કે અલ્ઝાઇમર છે કે નથી. ઓકે, અને જે કદાચ રેગ્યુલર ડૉક્ટર હોય કે પ્રાઇમરી લેવલે તપાસ કરતા, તો એવું થતું કે માંડ 60થી 65% એક્યુરેસી આવતી. પણ હવે સ્વીડનના રિસર્ચરે એક નવી બ્લડ ટેસ્ટ ગોતેલી છે. એ બ્લડ ટેસ્ટથી એ લોકોના ફાયદો એ થયો, એક તો બ્લડ ટેસ્ટ થોડીક સસ્તી પડે છે. ઓકે, જે આ નવી ટેસ્ટ વિકસાવેલી છે ને એનું નામ છે પ્રેસિવિટી AD2. ઓકે, એ લોકો જનરલી શું કરે કે આપણું બ્લડ હોય ને એમાં એક પ્રકારના પ્રોટીન કન્વર્ટ થઈ જાય. જ્યારે અલ્ઝાઇમર આવે ત્યારે તો લોકો કન્વર્ઝનનો રેશિયો ગોતવા માંડે કે ભાઈ પ્રોટીન કેટલા કન્વર્ટ થાય છે, કેટલા કન્વર્ટ નથી થતા બ્લડની અંદરના. તો એક સિમ્પલ બ્લડ ટેસ્ટ કરીને એ લોકો નક્કી કરે છે કે અલ્ઝાઇમર છે કે નહીં. અને સ્વીડનમાં કંઈક 1600-1700 લોકો ઉપર જે છે પ્રયોગ કરવામાં આવેલો હતો અને 90% વધારે એક્યુરેસીથી ખબર પડી કે ભાઈ અલ્ઝાઇમર છે કે નથી. અને અલ્ઝાઇમર જે છે વૃદ્ધોમાં અને કદાચ મિડલ એજના લોકોમાં વધતો જતો એક રોગ છે, ન્યુરોલોજીકલ રોગ છે. મગજની મેમરી જે છે ઓછી થઈ જાય છે. હજુ એક્ઝેક્ટ આઈડિયા નથી કે ભાઈ કેના દ્વારા ફેલાય છે, શું છે, લાઇફસ્ટાઇલ ડિસીઝ છે, મગજનો કોઈ પ્રોબ્લેમ છે કે શું છે. ઓકે, હા, પણ એક ફાયદો એ થાય, જો અર્લી ડિટેક્શન થઈ જશે તો એના લક્ષણો જે છે આપણે ઓછા કરવામાં ફાયદો થઈ શકશે. ઓકે, પણ હવે જોઈએ કે આ બ્લડ ટેસ્ટ અપ્રૂવ થાય, એ અપ્રૂવ થઈને ભારતમાં પહોંચે, ભારતમાં એવી ટેકનોલોજી આવે ને આવે. તો એના સિવાય લોકો કઈ ટેસ્ટનો ઉલ્લેખ કરતા, તો કે ભાઈ બ્લડમાંથી અત્યારે તો આપણે ખાલી રેશિયો ગોતી લઈએ. તો એ લોકો પેલા પ્રોટીન, એના અંદરના DNA RNA એ બધું છૂટા પડે ગોતતા. એના સિવાય જે છે મગજના સિગ્નલનો એ લોકો ટેસ્ટ કરતા હતા. તો કેટલી બધી ટેસ્ટ સ્પેશિયલાઇઝ પ્રકારના અલગ અલગ એક્સરે કરતા હતા. અને એ બધા હોવા છતાં પણ એક્યુરેસી ઓછી આવતી હતી. તો આ એક સારી ટેસ્ટ છે. કદાચ તમને પૂછી લે, અલ્ઝાઇમર નામની ટેસ્ટ જે છે એ. ઓકે, પ્રેસિવિટી AD2, ચાઇના વર્સેસ USA. તો આ આર્ટિકલની પહેલાં હું વાત કરતો હતો. તો USA છે ને એક નવી મિસાઇલ બનાવેલી છે જેનું નામ છે AIM-174B. ઓકે, હા, AIM-174B. તો એક તો સાવ સિમ્પલ MCQ થઈ ગયું કે ભાઈ મિસાઇલ કોની છે. બીજી વસ્તુ, આ મિસાઇલ છે એર ટુ એર પ્રકારની છે. યાદ કરો, આપણે સાયન્સના લેક્ચરમાં કીધું હતું કે વિશ્વમાં એર ટુ એર મિસાઇલ બહુ ઓછી જોવા મળે છે.
ઓકે, તો યુએસએ આ મિસાઇલ રાખેલી છે ચાઇનાની નજીક અને એની રેન્જ છે 400 કિલોમીટર. હવે એર ટુ એરમાં બહુ ખતરનાક રેન્જ કહેવાય. ઓકે, એર ટુ એરમાં આ બહુ જ એક્સ્ટ્રીમલી લોંગ રેન્જ કહેવામાં આવે છે, 400 કિલોમીટરની રેન્જ જે છે ને એ. ઓકે, બીજું તો એ લોકો આવી રેન્જ શું કામ બનાવવી પડી, તો કે ભાઈ અત્યાર સુધી ચાઇના છે ને ત્યાં દાદાગીરી કરતો હતો PL-15 મિસાઇલ વાપરીને, જેની રેન્જ હતી 250 કિલોમીટર. ઓકે, તો હવે યુએસએની ખુદની મિસાઇલ ટૂંકી પડતી આના સામે. યુએસએ વાળા રિસર્ચ ચાલુ કરી દીધું અને આની રેન્જ વધારી દીધી. એ લોકોની એમ મિસાઇલની આખી શ્રેણી છે. એમ મિસાઇલ છે ને આગળ અલગ અલગ કોડ આવે, 75 આવે, 250 આવે, અને એ બધામાં શું હોય કે ભાઈ અલગ અલગ રેન્જ, અલગ અલગ ફેસિલિટીઝ અલગ હોય. પણ અત્યારે તમારે આ મિસાઇલ 174B, જેની રેન્જ એ લોકો વધારીને કરી દીધી છે 400 કિલોમીટર. તો એના કારણે જે છે થોડુંક પાવર બેલેન્સ જે છે રહી શકશે. અને તમને એવો પ્રશ્ન પૂછાય PL-15 મિસાઇલ કોની છે, તો કે ભાઈ ચીનની છે. એ લોકો સાઉથ ચાઇના સીમાં ડિપ્લોય કરેલી તેની દાદાગીરી કરતા હતા. કોઈ પણ હવાઈ હુમલો થાય તો એ લોકો આરામથી રોકી શકે એના માટે આ સારી એવી મિસાઇલ છે PL-15. અને PL રેન્જ છે જે આખી આખી ચાઇનાની છે, એમ રેન્જ જે છે આખી આખી કોની છે, યુએસએની છે. બીજું, ભારત અને રશિયા એક મિસાઇલ ડેવલપ કરતા હતા K-100, પણ હવે આ મિસાઇલની 2010 પછી કોઈ અપડેટ નથી. અને જો કદાચ એ બની ગયું હોત તો એની રેન્જ 200 થી 400 કિલોમીટર હોવાની. હવે ઓફિશિયલ કોઈ ન્યૂઝ નથી કે આ પ્રોજેક્ટ બંધ થઈ ગયો કે ચાલુ છે, બટ 2010 પછી કોઈ અપડેટ નથી. અને મીડિયા રિપોર્ટ એવું કહે છે કાં તો પ્રોજેક્ટ આખે આખો હોલ્ડ ઉપર રહ્યો છે, કાં તો પ્રોજેક્ટ ક્લોઝ કરવામાં આવ્યો છે. કદાચ ફરી પાછું ઇન્ડિયા અને રશિયા આ પ્રોજેક્ટ રિવાઇવ કરે તો આપણે યુએસએની ટક્કરમાં આવી જશું. 200 થી 400 કિલોમીટર રેન્જ બહુ સારી કહેવાય. અને અત્યારે તમને ખબર છે ભારત કઈ મિસાઇલ વાપરે છે, અસ્ત્ર મિસાઇલ વાપરે છે, જે એર ટુ એર પ્રકારની છે. આ ત્રણ મિસાઇલ કેવી છે, એર ટુ એર છે, અને ત્રણ BVR છે, બેયોન્ડ વિઝ્યુઅલ રેન્જ, દૃશ્યમાન ક્ષમતાની પાછળની. ઓકે, તો આ 3 શોર્ટ આર્ટિકલ છે. બીજું તમારે હોમવર્કમાં વાંચવા માટે ઘણા બધા આર્ટિકલ છે. ઓકે, એમાં એક પ્રશ્ન એવો કોઈ વાર પૂછે છે, નેશનલ ફિલ્મ એવોર્ડ્સ. તો નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં છે ને મેઇન વસ્તુ જોજો, મેઇન કઈ ફિલ્મ એવોર્ડ મેળવો, એક્ટર એક્ટ્રેસ ને કદાચ બીજો કોઈ ડાયરેક્ટરનું નામ હોય તો કે ગીતનું નામ હોય તો. બાકી એમાં ઢગલો બધા એવોર્ડ મળશે અને બધા નામ ગોખવા પડશે. અમુક કોઈ આસામનું હશે, કોઈ કર્ણાટકનું હશે, કોઈ તમિલનાડુનું હશે. નામ આપણને યાદ પણ નહીં રહે. બોલિવૂડ મૂવીઝ હોય તો યાદ રહી જાય. ઓકે, તો નેશનલ ફિલ્મ એવોર્ડ છે, કદાચ તમને પૂછી લે. 2 મિલિટરી એક્સરસાઇઝ છે. એક નવરોઝનું પેલું ફેસ્ટિવલ ગયું હતું, એમાં જીઓ પારસી યોજના છે. ભારતમાં તમને આઈડિયા છે પારસી લોકોની સંખ્યા જે છે એ કન્ટિન્યુ ઘટી રહી છે, પોપ્યુલેશન ડિક્લાઇન થઈ રહી છે. હવે તો એના કારણે એની વસ્તી વધારવા માટે એક સાયન્ટિફિક પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યો છે, જીઓ પારસી પ્રોગ્રામ જે છે એ. અને નવરોઝનો ફેસ્ટિવલ હતો, એ લોકોનું નવું વર્ષ છે, એને જમશેદી નવરોઝ પણ કહેવામાં આવે છે. તો એ પણ યાદ રાખજો. એક ભવિષ્ય સોફ્ટવેર છે, પેન્શનનું પ્રોસેસિંગ સારું એવું થાય, ઓટોમેટિક થાય એના માટે છે. ઇન્ડિયા મલેશિયાની પાર્ટનરશિપ છે, તો પેલી કોમ્પ્રિહેન્સિવ પાર્ટનરશિપ. પણ આખા આખો મેથ્સનો આર્ટિકલ હતો, પ્રિલિમના પોઈન્ટ એમાં બહુ ઓછા હતા એના કારણે. વન નેશન વન લોકેશન, બધું હાઈવે, નીતિન ગડકરી સાહેબની યોજના છે આખી, બટ બહુ ઓછી ન્યૂઝ છે એમાં. સુપર બ્લુ મૂન, હવે આવું તો દર અઠવાડિયે આવે છે. આવો મૂન આવ્યો અને આવો મંગળ ગ્રહ નજીક આવ્યો, તો શક્યતા ઓછી પૂછાય. અને એક તમારા ફેવરિટ જય શાહ છે, પ્રમોશન થયું છે એનું. ઓકે, BCCIમાંથી ICCના પ્રેસિડેન્ટ બની ગયા છે, સારું કહેવાય. 3 નવા મેટ્રો પ્રોજેક્ટ છે, પણ 3 સારા સિટીઝમાં ચાલુ કરવામાં આવ્યા છે, બેંગલુરુ, થાણે અને પુણેમાં ચાલુ કરવામાં આવેલા છે. જો કોઈ નવા સિટીમાં હોત તો હું તમને આર્ટિકલ આપત, પણ એટલો બધો ફેમસ આર્ટિકલ છે નહીં. તો આ સેલ્ફ રીડિંગ માટે છે. ઓકે, બસ આજે એટલું જ હતું. ઓકે, એકવાર ઇન્ડેક્સ જોઈ લો તમે લોકો. ઓકે, તો ઓનલાઈનમાં પણ સેશન એન્ડ કરું છું.